આભાર પ્રતિપાલ। નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં સ્વાગત છે આપનું। હું છું આપની સાથે તોરલ। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના ટેસ્ટિંગ વધતા કેસ પણ વધી રહ્યા છે, તો બીજી તરફ સરકાર અને તંત્રની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે। રોજ વધતા કેસને લઈને સરકારને વિવિધ વેપારી એસોસિએશન સ્વૈચ્છિક બંધ રાખવાની પણ અપીલ કરી રહ્યા છે, તો ક્યાંક લોકડાઉન લગાવવું જોઈએ તેવી પણ વિવિધ શહેરોની જનતા અપીલ કરી રહી છે। જો કે લોકડાઉન કરવાથી લોકોના વેપાર રોજગારને અસર થશે અને લોકોને મુશ્કેલી પણ પડશે તેવી સરકારે સ્પષ્ટતા પણ કરી છે। ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કોરોના સમજદારી અને સાવચેતીથી દૂર થઈ શકે છે। લોકોના ધંધા રોજગાર પર અસર પડે અને લોકોને હાલાકી થાય તેવા નિર્ણય લેવા પણ અયોગ્ય છે। ત્યારે અહીં કેટલાક સવાલો એ પણ છે કે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે બીજા કયા વિકલ્પ છે? કેવી રીતે કોરોનાની ચેન તોડી શકાય છે? વધતા કેસ સામે નવા વિકલ્પો કેટલા અસરકારક રહી શકે છે? કેવી રીતે કોરોનાની મહામારીને ફરીથી કાબૂમાં કરી શકાશે? આ સહિતના સવાલો પર જ છે આજનું મહામંથન। મહામંથનની ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે બે મહાનુભાવો। ઓળખાણ કરાવીશું આપની। કોંગ્રેસમાંથી નેતા હેમાંગભાઈ રાવલ જોડાયા છે। વરિષ્ઠ પત્રકાર ધીમંતભાઈ પુરોહિત પણ ચર્ચામાં સહભાગી થશે। આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધીમંતભાઈ, સૌથી પહેલો સવાલ આપને જ પૂછવા માંગીશ। સતત એક વર્ષથી આપણે આજે ચર્ચા કરી રહ્યા છે, ચિંતન કરી રહ્યા છે। કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે, પરંતુ અત્યારે હાલ જો ગુજરાતની ખાસ કરીને આપણે વાત કરીએ તો ખૂબ જ પરિસ્થિતિ વિકટ છે। મહાનગરોની વાત હોય, નાના ગામડાઓની વાત હોય, નાના શહેરોની વાત હોય, હવે તો લોકો સામેથી કહી રહ્યા છે કે લોકડાઉન લગાવી દો, એ સિવાય કોરોનાની ચેન તૂટવાની કોઈ સંભાવના નથી દેખાતી। આપને દેખાઈ રહ્યો છે કોઈ વિકલ્પ? તોરલ, કલ્પના ના થઈ શકે, વર્ણન ના થઈ શકે એવી પરિસ્થિતિમાંથી આપણે શું પસાર થઈ રહ્યા છે। અમદાવાદ હોય, ગુજરાત હોય કે ભારત હોય, એક વર્ષ પૂરું થશે। ગયા વર્ષે લગભગ આ સમયે, થોડા સમય પહેલા બિલકુલ પહેલી વખત આપણે લોકડાઉન શબ્દ સાંભળેલો। એ વખતે તમે જુઓ ગુજરાતમાં અને ભારતમાં કેટલા કેસીસ હતા, અંદાજ લગાવો તમે। ટોટલ 1000 પણ ભારતમાં નહીં હોય ને ગુજરાતમાં 100 કેસીસ પણ નહોતા। એની સરખામણીમાં આજે 100 ગણા વધારે કેસીસ છે। અમદાવાદનો આંકડો તમે જુઓ તો 11,000 કરતાં વધારે કેસીસ છે, અને પાછલા સમયના તમે આંકડાઓ સાથે કમ્પેર કરો તો લગભગ 1% જેટલો મૃત્યુનો દર છે એમાં, કે 10,000નો આંકડો હોય તો આપણને જોવા મળે કે 100 એમાં મૃત્યુ છે, અને આજે 11,000 છે તો 110 પ્લસ એમાં મૃત્યુ થવા જાય છે। 100 ગણી વિકરાળ પરિસ્થિતિ છે ગયા વર્ષ કરતાં આજે, અને છતાં ગયા વર્ષે જે પરિસ્થિતિ જોઈને લોકડાઉન ભારતમાં, આખા ભારતમાં નાખેલું, એ પ્રકારના કોઈ જ પગલાં ગુજરાત સરકાર તરફથી કે ભારત સરકાર તરફથી પણ ક્યાંય જોવા મળતા નથી। પરિસ્થિતિની તમે વાત કરી તો પહેલી વખત આપણી જિંદગીમાં આપણે જોયું હશે કે સ્મશાન 24 કલાક ચાલતા હોય। 24 કલાક ચાલતી મિલોની તો આપણને ખબર હતી, અમદાવાદમાં કપડાં મિલો હોય, પણ સ્મશાન 24 કલાક ચાલે ને સ્મશાનની ભઠ્ઠીઓ અને ચીમનીઓ પીગળી જાય 24 કલાક ચાલતી એ આગથી। પણ ચીમનીઓ ને ભઠ્ઠીઓ પીગળે સ્મશાનની, પણ આપણા નેતાઓના પથ્થર દિલ હજી પીગળતા નથી આ પરિસ્થિતિ સામે। જે કડક નિર્ણય લેવો જોઈએ, પોલિટિકલ નિર્ણય કહીએ, એડમિનિસ્ટ્રેટિવ નિર્ણય લઈએ, એની સંપૂર્ણપણે ગુજરાત કે ભારતમાં ખોટ વર્તાય છે। એના કારણ શું હોઈ શકે? તમે જુઓ, છાના છપના નેતાઓ જઈને કહી આવે છે કે તમે સ્વયંભૂ લોકડાઉન કરો, પણ ઓફિશિયલ લોકડાઉન નાખવાની હજી હિંમત ગુજરાત સરકારમાં નથી કે ભારત સરકારમાં પણ નથી, એમના પોલિટિકલ કારણોસર હોઈ શકે। બંગાળમાં ઇલેક્શન ચાલુ છે, હજી આ મહિનાના અંતમાં ત્યાંનું વોટિંગ પૂરું થશે, પછી કોઈક કડક નિર્ણય આવવાની સંભાવના આપણે જોઈ શકીએ। પણ એક બંગાળને કારણ થઈને ગયા વખતે તમે જુઓ મધ્યપ્રદેશમાં રાજકીય ખટપટ ચાલુ હતી, એને કારણે કોરોના હોવા છતાં મોડું લોકડાઉન નાખ્યું, અને આ વખતે બંગાળના ઇલેક્શનને કારણે આટલી ભયાનક, 100 ગણી વધારે ભયાનક પરિસ્થિતિ ગયા વર્ષની સરખામણી હોવા છતાં હજી લોકડાઉન નાખતા નથી। ગુજરાતની વાત ઉપર આવતા પહેલા હમણાં યુપીનું ડેવલપમેન્ટ તમે જોયો તો આપણા 3 વખત હિયરિંગ સુઓ મોટો ગુજરાત હાઈકોર્ટમાં થયા, પણ હજી કોઈ સ્ટ્રિક્ટ ઓર્ડર પાસ નથી કર્યો હાઈકોર્ટે। ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ હાઈકોર્ટ, એમની જે બેન્ચ છે યુપીની, એણે 5 શહેરોમાં લોકડાઉનનો ઓર્ડર કર્યો છે, લખનઉ સહિત, રાજધાની લખનઉ સહિત। અને એક કોન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ એ ઊભી થઈ છે કે યુપીના જે સમાચાર આવે છે મુજબ યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે હાઈકોર્ટનો આદેશ માનવાનો ઇનકાર કર્યો છે કે ના, હું લોકડાઉન નહીં નાખું। ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે। તમે વિચાર કરો દેશ કેવી કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે। બિલકુલ ધીમંતભાઈએ જે વાત કરી, હેમાંગભાઈ ખાસ કરીને
ગુજરાતની પણ આપણે જ્યારે વાત કરીએ, કોર્ટ પણ અવલોકન કરે છે, કહી રહી છે કે કોરોનાની લોકડાઉન જો નાખવામાં આવશે તો જ કોરોનાની ચેનને આપણે તોડી શકીશું. પરંતુ છતાં પણ રાત્રિ કર્ફ્યુ જે લાગુ કરવામાં આવ્યો હતો તેમાં 1 કલાકની અવધિ વધારી દેવામાં આવી. એ સિવાય કોઈ જ નિર્ણય નથી કરવામાં આવ્યો. સ્વૈચ્છિક લોકડાઉન હવે સંગઠનો આગળ આવી રહ્યા છે, કરી રહ્યા છે. પરંતુ જે ગયા વર્ષે લોકડાઉન હતું, લોકોએ જે રીતે લોકડાઉન પાળ્યું હતું, તંત્ર દ્વારા પણ એ નિયમો કડક બનાવવામાં આવ્યા હતા અને તે વખતે પરિસ્થિતિ આપણે કંટ્રોલમાં લાવી શક્યા હતા. અત્યારે એવી પરિસ્થિતિ છે, સતત આપણે બધા એ ચિંતા કરી રહ્યા છે કે પરિસ્થિતિ હવે કાબુ બહાર છે. એ તમામ લોકો સ્વીકારી રહ્યા છે. હવે સરકારને પણ સ્વીકારવું પડશે કે એમ્બ્યુલન્સની કતારો છે, સરકારને સ્વીકારવું પડશે હોસ્પિટલમાં બેડ નથી, પરિસ્થિતિ વધુ ને વધુ વિકટ છે, છતાં પણ લોકડાઉન વિશે વિચારવામાં નથી આવતું. શું કારણો જોઈ રહ્યા છો? આજે જે ગુજરાતની પરિસ્થિતિ છે, એ ગુજરાતની પરિસ્થિતિ એ અત્યારની પરિસ્થિતિ જે છે એને હું અત્યારે રાજકીય મારા સાથી અહીંયા ભારતીય જનતા પક્ષના હજી પધાર્યા નથી, પરંતુ હું 100% કહીશ કે આ ગુજરાત સરકારની જે કોઈ પણ નાકામી અથવા તો એની ખામી ભરેલી જે નીતિઓ છે એના કારણે આ છે. આજે તમે વિચારો કે જ્યારે સૌ પ્રથમ વખત કોરોનાનો કેસ આવ્યો, અને લાંબી વાતો કરવા જેવી નથી કે નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, એ બધી વાતો આપણે ભૂલી જઈએ. પરંતુ ત્યારબાદ પણ તોડલ એમને 1 વર્ષ મળ્યું છે તૈયારી કરવા માટે થઈને, અને આ તેઓ તૈયારી કરી શક્યા હોત. 200 કરોડનું વિમાનની જગ્યાએ 200 જગ્યાએ સીટી સ્કેનના મશીનો પણ મૂકી શકાય. અને અત્યારે જ્યારે આગ લાગે ત્યારે એને ઓલવવા માટે આપણે લાઈ બંબો બોલાવીએ અને કૂવો ખોદવા જઈએ, એના જેવી અત્યારે પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે એક સશક્ત વિપક્ષ તરીકે હું તમને શરૂઆતની વાત કરું. અમારા માનનીય પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ સહિતના સર્વે આગેવાનોએ માનનીય મુખ્યમંત્રીશ્રીને મળીને કહ્યું હતું કે અમે આ કોરોના સાથેની લડાઈમાં તમારી સાથે છીએ. પરંતુ લડાઈ પરિવર્તન કરી દેવામાં આવી, થાળી વગાડવામાં આવી, થાળી વગાડવાની સાથે સાથે દીવા કરાવવામાં આવ્યા. ચલો, અમે થાળી પણ પ્રજાએ વગાડી, દીવા પણ વગાડ્યા, પરંતુ ત્યારબાદ પણ આજની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર વેન્ટિલેટર તો વાત બાજુએ રહી, પરંતુ એક સામાન્ય બેડ ઉપલબ્ધ નથી. દવાની દુકાને કોરોનાની જે દવા ફેબીફ્લુ 400 છે એ પણ મળતી નથી, જે પહેલા દવાવાળા ડિસ્કાઉન્ટમાં આપતા હતા, હવે કહે છે કે નોંધાવી પડશે, મળશે તો અમે આપીશું. આવા પ્રકારની જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે લોકડાઉન એનો ઉપાય છે. હાઈકોર્ટે પણ કીધું હતું, સૂચન આપ્યું હતું. એ તો એમ કહે છે કે હાઈકોર્ટ, જેમ ધીમંતભાઈએ કીધું, ઓર્ડર નથી આપતા. હાઈકોર્ટ જ્યારે બોલે છે એટલે સૂચન ગણે છે એ લોકો. તો હાઈકોર્ટ એવું કહે છે કે ગુજરાતની જનતા રામ ભરોસે છે તો એને સૂચન ગણાય છે. અહીંયા પણ ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓ જ્યારે પણ ગુજરાતના પરિસ્થિતિની ચર્ચાની વાત કરતા હોઈએ છે ત્યારે તમે જુઓ છો કે તરત જ મહારાષ્ટ્રની વાત લાઈન મૂકી દેશે, તરત રાજસ્થાનની વાત લાઈન મૂકી દેશે. તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની અંદર તો એવા પ્રકારની પરિસ્થિતિ છે કે ત્યાં લાંબી રેમડેસિવિરની લાઈન નથી કરવામાં આવી. આજે જ રાજસ્થાનની અંદર લોકડાઉન કરવામાં આવ્યું, આંશિક લોકડાઉન કરવામાં આવ્યું. કોઈ પણ પ્રકારનો અફડાતફડીનો માહોલ નથી. અહીંયા પરિસ્થિતિ શું છે? નીતિનભાઈ એમ કે લોકડાઉન નહીં થાય તો બીજે દિવસે વિજયભાઈ લોકડાઉન કરી દે. ભૂપેન્દ્રસિંહજી એમ કે ચૂંટણી સ્કૂલો નહીં ચાલુ કરવામાં આવે તો બીજા દિવસે મુખ્યમંત્રી સ્કૂલો ચાલુ કરવાની વાત કરે છે. મુખ્યમંત્રીને પૂછવામાં આવે કે 10માની 12માની પરીક્ષાનું શું થશે? અહીંયા જ મહામંથન કર્યું હતું માનનીય ઈસુદાનભાઈએ, અને આપણે ભગવાનને પ્રાર્થના પણ કરીએ કે ઈસુદાનભાઈ જલ્દીથી સ્વસ્થ થઈને તેમને પણ કોરોના થી ગ્રસ્ત થયા છે. તે મહામંથનમાં જ બોલ્યા હતા કે મને પણ કોરોના લાગી શકે છે. આજે એમને ને એમના પરિવારને આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે જલ્દીથી તેઓ સાજા થઈ જાય. પરંતુ જે વાત હતી એ અત્યારની સરકારની અવ્યવસ્થાની છે. લોકડાઉન કરતા પહેલા વિચારવું પડે. કોંગ્રેસે કન્સ્ટ્રક્ટિવ સૂચનો આપ્યા છે, પરંતુ એના માટે થઈને ભૂતકાળમાં જ્યારે પ્લેગ ફેલાયો હતો, કોંગ્રેસની સરકાર હતી, શક્તિસિંહ ગોહિલે જૂના બધા જ આરોગ્ય મંત્રીને ભેગા કર્યા હતા. માધવસિંહ સોલંકીજીની સરકારે જ્યારે એમની સરકારમાં આ પૂર આવ્યું ત્યારે વિરોધ પક્ષના નેતાની આગેવાનીની અંદર ટીમ બનાવીને એમના જ હાથ નીચે આઈએએસ ને આઈપીએસ ઓફિસરો આપી દીધા હતા કામ કરવા માટે. અહીંયા તો સર્વપક્ષીય બેઠક બોલાવવાની વાત કરવામાં અમે માંગણી કરી, પરંતુ રાજ્યપાલને મુખ્યમંત્રીને કીધું હજી સુધી બોલાવી નથી. જો બોલાવવામાં આવે તો અમે કન્સ્ટ્રક્ટિવ સૂચનો એટલે કે પ્રોપર SWOT
સ્વોટ એનાલિસિસ કરીને અત્યારના પરિસ્થિતિની સ્ટ્રેન્થ, અત્યારની પરિસ્થિતિની વીકનેસ, અત્યારની ઓપોર્ચ્યુનિટી, તકો અને એના થ્રેટ્સ, ભયસ્થાનો, આ ચારે ચાર જોઈને એને કન્સ્ટ્રક્ટિવ સૂચન અપાય. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે એ માનનીય પાટીલભાઈ અને રૂપાણીની વચ્ચે જે બે વચ્ચેની ખાઈ છે એની અંદર જ ઝઘડી રહી છે. રૂપાણીજીએ સ્પષ્ટ કહી દીધું કે ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા એ મને ખબર નથી. એક રાજ્યના મુખ્યમંત્રીને પાટીલ ક્યાંથી ઇન્જેક્શન લાવે એ વાત ખબર ના હોય, એનાથી વધારે દયનીય પરિસ્થિતિ આ રાજ્યની શું હોઈ શકે. માટે હું તોરલ ફરીથી કહું છું કે લોકડાઉન જે છે એ કરવામાં આવે તો કરવાની સાથે સાથે લોકડાઉન પછીની જે પરિસ્થિતિ છે, શ્રમિકોની લાઈનો થઈ હતી, ગરીબોના ધંધા રોજગાર અને એમને ખાવા પીવાની તકલીફ પડી હતી. 21% ગુજરાતીઓએ લોકડાઉન દરમિયાન 1% ભોજન નહોતું ખાધું. તો આ બધી જે પરિસ્થિતિ છે અને ખાસ કરીને કેશ ડોલ, જે કેશ ડોલ છે એટલે કે કેશ મહારાષ્ટ્રની અંદર જેવી રીતે 1500 રૂપિયા આપવામાં આવ્યા, એમ અહીંયા પણ જે પણ લોકડાઉન કરતા પહેલા આ પ્રકારની પરિસ્થિતિનું અનુમાન કરીને સારામાં સારી રીતે ગુજરાતની જનતા કઈ રીતે આ મહામારીમાંથી બચી શકે એના માટે જો કોંગ્રેસ પક્ષના સૂચનો લેવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ એને મજબૂતાઈથી અને સહકાર આપશે. એટલે તમે એવું કહેવા માંગો છો કે લોકડાઉન લગાવવું જોઈએ, જે જરૂરી છે ને લોકડાઉન લગાવતા પહેલા જે ગઈ વખતે ક્યાંક ઉણપો રહી ગઈ હતી આ વખતે ન રહેવી જોઈએ એવું તમારું સ્પષ્ટપણે માનવું છે. ભાજપ નેતા કિશનસિંહ સોલંકી પણ આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક મનસ્વી થાપર પણ જોડાઈ ગયા છે. આ બંનેનું પણ સ્વાગત. કિશનસિંહ, હવે આપની પાસે આવું છું. જે રીતે કોંગ્રેસના પ્રતિનિધિ વાત કરી રહ્યા હતા, હેમાંગભાઈએ પોતાની જે વાત મૂકી છે, જે મુદ્દાઓ મૂક્યા છે, એ મુદ્દાઓનો જવાબ તો સ્વાભાવિક તમારી પાસેથી અમે તમામ લોકો ઈચ્છીએ છીએ, પરંતુ સાથે સાથે લોકડાઉન, સ્વૈચ્છિક લોકડાઉન લાગી રહ્યું છે. સરકાર શેની રાહ જોઈ રહી છે? પરિસ્થિતિ ગયા લોકડાઉન કરતા અત્યારે વધુ વિકટ છે, પરિસ્થિતિ કાબુ બહાર છે, બહુ જ ખરાબ પરિસ્થિતિ આવી ગઈ છે. હવે શેની રાહ જોવાઈ રહી છે? તોરલ, ગુડ ઇવનિંગ. મહામંથનના પ્રણેતા અને સતત લોકોની ચિંતા સહેતા ઈશુદાનભાઈને તીવ્ર અને શીઘ્ર એમનું સ્વાસ્થ્ય પુનઃ પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ. બધા દર્શકોને પણ ચિંતા હશે ઈશુદાનભાઈની, પણ હી ઇઝ આઈ થિંક વેલ. મારે વાત થઈ હતી એમની સાથે, તો હી ઇઝ ડુઈંગ ગુડ. વાત આવીએ લોકડાઉન. તોરલ, આપણે છેલ્લા માર્ચથી લઈ અને આ એપ્રિલ સુધી એક વર્ષનો જે બોધપાઠ મળ્યો, એ બોધપાઠમાં જે અમારી ભૂલો છે એનો પણ હું એકરાર કરીશ, પણ એના પહેલાં હું કહી દઉં કે જ્યારે આપણે પ્રથમ કેસ આવ્યો કેરાલામાં, ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ દેશ તૈયાર નહોતો. મેડિકલી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરકીય, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, કોરોના વોરિયર્સ આપણા માટે નવી વસ્તુઓ હતી. આપણે શીખ્યા, બહુ ઝડપભેર શીખ્યા અને કોરોનાનો સામનો પ્રથમ ચરણમાં કરવામાં આપણે સફળ રહ્યા. એ ટાઈમે નેશન વાઇડ લોકડાઉન હતું, કેન્દ્ર સરકારનો નિર્ણય હતો, તમામ રાજ્યોની સંમતિ હતી અને તમામ રાજ્યોને વિશ્વાસમાં રહી અને લોકડાઉન લાદવામાં આવ્યું હતું. બહુ જ ટૂંકા ગાળામાં. હું રાજકીય આક્ષેપો આજે ક્યારે નહીં કરું, ભલે મારા મિત્ર હેમાંગભાઈ સતત આક્ષેપો કરતા રહે, મારે આક્ષેપો નથી કરવા. કોરોના એ સ્વયંનો વિષય છે. કોરોના ઇઝ બાય અબાઉટ યોર સેલ્ફ. કોરોનામાં રાજનીતિ ના હોઈ શકે, કોરોના પોલિટિસાઇઝ ના હોઈ શકે. યા જ્યાં પણ તકલીફો પડી છે, તકલીફોની ચર્ચા મીડિયા તરીકે આપને સંપૂર્ણ હક અને અધિકાર છે. પ્રશ્ન પૂછવાનો, જ્યાં તકલીફો પડી રહી છે, જ્યાં વ્યવસ્થા નથી પહોંચી રહી, ત્યાં આંગળી ચીંધવાનું. પણ કોરોનાની વાત છે ત્યાં સુધી આપણે ઘણું બધું શીખ્યા. આપણે પીપીઈ કિટ, માસ્ક નહોતા બનાવતા, એ બનાવતા થયા. ઘણી બધી વસ્તુઓમાં આપણે આત્મનિર્ભર, સ્વનિર્ભર થયા. આપણે બરાબર કોરોનાને નાથવામાં પ્રથમ રાઉન્ડમાં સફળ રહ્યા. ડોક્ટર ગુલેરિયાના કહેવા પ્રમાણે ચોથો રાઉન્ડ છે. પ્રજાના અનુભવમાં આ બીજો રાઉન્ડ છે કોરોનાનો, જે તીવ્ર ગતિએ ડબલ મ્યુટન્ટ વાયરસ ફેલાઈ રહ્યો છે. પ્રજા, પર્ટિક્યુલર હું, તમે અને તમામ લોકો, રાજકીય વ્યવસ્થાનું કામ છે તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાનું, મેડિસિન આપવાનું, ડોક્ટર આપવાનું, નર્સિસ આપવાનું, અને દરેક પોતાનો વ્યવસાયમાં જે વ્યવસાય દરેક જણે સ્વીકાર્યો છે, એ પેરામેડિકલ સ્ટાફ હોય, ડોક્ટર્સ હોય, નર્સિસ હોય અને જે વ્યવસાયમાં જે સંકળાયેલા હોય, એ તમામ નિષ્ઠાભેર પોતાનાથી બનતી તમામ પ્રયત્નો કરી રહ્યા છે માનવજાત બચાવવાનો. માનવજાત બચાવવા માટે જે પણ રાજકારણીઓ, હમણાં એમણે અમારા પ્રમુખશ્રીનો ઉલ્લેખ કર્યો, એના સંદર્ભમાં હું બોલું છું કે અત્યારે પ્રજાને જે પણ સમાજસેવી અથવા જે નેતા કહેવાય છે, એ નેતાઓ આઉટ ઓફ બોક્સ જઈ નિયમોમાં અને નિયમોની ચિંતા કર્યા વગર, પ્રોટોકોલની ચિંતા વગર જે પ્રજાનો જીવ બચાવવા માટે નીકળે છે, એ જ પ્રજાનો સાચો નેતા છે એવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારું માનવું છે અને પ્રજાનું પણ એવું માનવું છે. એટલે જીવ બચાવવો એ અત્યારે અગત્યતા છે. રાજકીય આક્ષેપો આપણે પછી કરી લઈશું. ગુજરાતે પ્રથમ એવું રાજ્ય છે દેશમાં જેણે ઓક્સિજનનો
પહેલા 70% અને હવે 100% જથ્થો આપણા માટે અનામત કર્યો. કિશનસિંહ, રેમડેસિવિરની ઘણી બધી વાતો તમારી પાસે હશે સ્વાભાવિક, અને ઘણી બધી વાતો તમારે કરવાની પણ છે, પરંતુ જે અત્યારે મુદ્દો છે, તમે જે કહી રહ્યા છો, lockdown- infrastructure ઊભું કરવાની વાત છે, lockdown ને? નર્સિસ આપવાની વાત છે, ડોક્ટર્સ આપવાની વાત છે, તોરલ. બધી વાતોમાં નિષ્ફળ You આપણે ask simple સાબિત થયા question, છીએ lockdown ને? ને? મારો સીધો સવાલ છે ને, આપણે બધી વાતોમાં નિષ્ફળ Lockdown પુરવાર ને? થયા ને? લોકડાઉનની વાત કરે છે ને? હું અત્યારે જે વાત કરી રહી છું Yes. આપને, It's a તમે lock- જે મુદ્દાઓ મૂક્યા એ બધા મુદ્દાઓમાં તો અત્યારે ખરેખર તંત્ર બોલી શકે નહીં, એ પરિસ્થિતિમાં આવીને ઊભું છે. નહીં. સી. આખી વાતમાં એવું છે કે યસ, અમુક ગણ્યા ગાંઠ્યા અધિકારીઓના લીધે, એમની દીર્ઘદ્રષ્ટિના અભાવના લીધે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બદનામ ના થવી જોઈએ. વિપક્ષોને એક કુપ્રચાર કરવાનો મોકો ના મળવો જોઈએ. અમુક લોકોની અનાવડતના લીધે વ્યવસ્થાપન તંત્રમાં આપણે ત્યાં ઇનફ રેમડેસિવિરનો જથ્થો હતો. રેમડેસિવિર બધાને નથી ઉપયોગી. રિપીટેડ અમે કહી ચૂક્યા છીએ, 1 વર્ષથી કહીએ છીએ. રેમડેસિવિર આપણે પર્ટિક્યુલર, મારી પોતાને પણ ચિંતા હોય, મારા ફેમિલીની, મારા ફ્રેન્ડ્સની, મારી પોતાની, રેમડેસિવિરનો જથ્થો બધાએ જે પોતાની સેફટી માટે રાખી મૂક્યો છે, એના લીધે થોડી અવ્યવસ્થા ઊભી થઈ હતી. બાકી તમામ જગ્યાએ રેમડેસિવિર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન માટે જરૂર છે, મળે જ છે. ઓક્સિજન મળે જ છે. બેડની વ્યવસ્થા મહાનગરપાલિકા, જે 5 આપણા મોટા શહેરો છે તુરંત, એ 5 મોટા શહેરોમાં ચોક્કસપણે બેડની વ્યવસ્થાને લઈ, ઓક્સિજનની વ્યવસ્થાને લઈને, વેન્ટિલેટરની વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા હતા. જગ્યા નહોતી, પણ સામે આંકડો પણ એવો હતો. હવે આપના પ્રશ્નનો જવાબ આપી દઉં છેલ્લી મિનિટ. લોકડાઉન એ લાસ્ટ રિસોર્ટ છે. લોકડાઉન સરકારે નથી કરવું એવું નથી, પણ આપણે અનુભવમાંથી શીખ્યા છીએ કે રોજમદાર જે ડેઇલી વેજર્સ એટલે છે, એ જે જે કામ કરે લોકડાઉન છે, હતું એ ભૂલ હતી એવું કહી નહીં, રહ્યા છો? એ રાષ્ટ્રીય નિર્ણય હતો. અત્યારે સ્ટેટ એટલે પર છોડેલું છે. અત્યારે સ્ટેટ, કેન્દ્રમાં પણ તો તમારી સરકાર છે હા, ને? પણ ભલે રહી, પણ એ ટાઈમે કેન્દ્ર એટલે એ સરકારે, ભૂલ હતી? નહીં, કેન્દ્ર ભૂલ બિલકુલ સરકારની ભૂલ નહોતી. હતી? એ યોગ્ય પગલું હતું. તો અત્યારે ભૂલ નથી ના, કરવા ના, માંગતા, એટલા એટલે માટે શું ભૂલ નથી કરવા રાજ્યોની માંગતા? રાજ્યોની રિયલ ટાઈમ પરિસ્થિતિ, રિયલ ટાઈમ સિચ્યુએશન ઉપર દરેક રાજ્યોએ નિર્ણય કરવાનો છે. અચ્છા. એ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, છત્તીસગઢ હોય કે દિલ્હી હોય, રાજ્યોએ નિર્ણય કરવાનો છે. જી. કેન્દ્ર સરકારનો નિર્ણય નથી, કારણ કે આપણે જે રાજ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સરકાર જે પણ અનુભવ આપણી આપની પાસે છે. નહોતો, એ રાજ્ય આપણે શીખી સરકાર ગયા પણ છીએ. આપની છે, કિશનભાઈ. હા, પણ રાજ્ય રાજ્ય સરકારને સરકાર પણ અત્યારે, આપની છે. રાજ્ય સરકારને અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં લાગતી હશે. અચ્છા. જ્યારે પણ લાગશે, લોકડાઉન ઇઝ ધ લાસ્ટ ઓકે, રિસોર્ટ. ઓકે. મનસ્વીભાઈ, જી. મને લાગે જી. તોરલ 2 અગત્યના મુદ્દા કીધા છે, એના ઉપર એક હા. ચર્ચા એટલા માટે જરૂરી છે કે એમણે અધિકારીઓના માથે ઠીકરું બિલકુલ, ખોલ્યું છે. એ મુદ્દા પર પણ આપણે આવવું પડશે, ગુજરાતની જે બિલકુલ. અત્યારે કાબુ બહારની પરિસ્થિતિ હા. છે, અધિકારીઓની નિષ્ફળતા માટે નેતાગીરીને જવાબદાર ના ઠેરવી શકાય. જો તમારા અધિકારીઓની નિષ્ફળતા હોય, અનાવડત હોય કે ક્રિમિનલ નેગ્લિજન્સ હોય, એના માટે મુખ્યમંત્રીની જવાબદારી કેમ નથી? મુખ્યમંત્રી અધિકારીઓના બોસ ખરા કે નહીં, કિશનસિંહ? નહીં, મેં અધિકારીઓની જવાબદારી ફિક્સ નથી કરી. ફ્યુ અધિકારીઓની અનાવડતના લીધે જે અનાવડત ઉહાપો મચ્યો, માટે જવાબદાર અનાવડત. મુખ્યમંત્રી I ખરા didn't કે say. નહીં? કોણ અધિકારી? તમે હા, નામ આપો નહીં. ગુજરાતની પ્રજાને એ અદાલતમાં. જવાબદાર છે, બધા પોતપોતાની રીતે જવાબદારીઓ નિભાવી રહ્યા છે. વ્યવસ્થાપન તંત્રમાં આટલા ને મોટા તમે કહ્યું ને કે ઉણપ રહી ગઈ, Yeah, અનાવડત, આ અનાવડતના બધા શબ્દો લીધે તમે જે મેં વાપર્યા કીધું છે. સ્વાભાવિક એ સવાલ. અનાવડત. આપણી પાસે હા. 1 વર્ષનો સમય હતો. અનાવડતના લીધે, દીર્ઘદ્રષ્ટિના લીધે જે પણ ફરિયાદો ઠીક છે, ઉઠી, ચલો. મારો પ્રશ્ન ફરિયાદો ઉઠી એને છે. ઠીક છે, આપણે આ મુદ્દા પર ધીમનભાઈ આગળ વાત કરીશું. મનસ્વીભાઈ પાસે જઈશું. મનસ્વી, શું કહેશો? લોકડાઉનને લઈને સરકાર વિચારણા કરી રહી છે, જે રીતે કિશનસિંહ કહી રહ્યા છે કે લાસ્ટ ઓપ્શન લોકડાઉન છે. આ આખો સમય, આ 1 વર્ષનો સમયગાળો, જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે આ મહામારી તમામ લોકો માટે નવી હતી. તંત્ર માટે, સરકાર માટે, જનતા માટે, બધા માટે આ એક પડકાર હતો. સ્વાભાવિક, કારણ કે કોઈ નહોતા જાણતા કે કોરોનામાં શું થઈ શકે અને શું થશે, કઈ પરિસ્થિતિએ પહોંચીશું. પરંતુ 1 વર્ષમાં તો ઘણું બધું શીખી જવાની જરૂર હતી. એ ક્યાંક નથી શીખાયું હજી પણ. तोरल जी, जिस तरीके से आपने प्रश्न पूछा है, बिल्कुल सही प्रश्न है, और जिस तरीके से किशन भाई ने जवाब दिया, मेरे को एको आ रहा है थोड़ा, बिल्कुल वो भी करेक्ट है, क्योंकि जो प्रशासन में है, जो शासन में है, वो जो बोलता है वो सब कुछ सही है. धीमन भाई गलत है, कांग्रेस का प्रवक्ता गलत है, तोरल जी आप गलत है, और आने वाले कुछ 2-5 मिनटों में मैं भी गलत हो जाऊंगा. पर किशन भाई जो कह रहे हैं बिल्कुल सही है, मेरे मित्र हैं, बहुत बढ़िया दोस्त है मेरे, पर वो जो कह रहे हैं, क्योंकि वो सरकार में, सरकार का पक्ष वो रख रहे हैं, उनके हिसाब से वो बिल्कुल सही है. आज लॉकडाउन हो या ना हो वो दूसरी बात है, पर कोरोना 2021 का जो ठीकरा है वो उन्होंने फोड़ दिया है अधिकारियों के ऊपर. आज अधिकारियों की गलती है, जिसके कारण कोरोना में मिसमैनेजमेंट हो रहा है. ये बिल्कुल क्लियर है. मतलब गुजरात की जनता को समझ जाना चाहिए कि बीजेपी द्वारा शासित ये जो प्रदेश है, इसमें अधिकारी राज चल रहा है. इसमें सरकार का कोई राज नहीं है. जिस सरकार को हम चुनते हैं, नरेंद्र मोदी जी के चरित्र को हम चुनते हैं, वोट करते हैं, चेहरे को चुनते हैं, अमित शाह जी के चेहरे को चुनते हैं, विजय जी के चेहरे को चुनते हैं, और किशन सिंह जैसे बड़े बड़े कार्यकर्ताओं को के विश्वास के कारण गुजरात की जनता चुनती है. और आज 2021
19 अप्रैल को हमको पता चल रहा है कि इनकी नहीं चलती है, जिनको हम चुनते हैं उनकी नहीं चलती, चलती तो अधिकारियों की है, जिम्मेदार अधिकारी है। तो मुझे ये समझ नहीं आ रहा कि वो अधिकारी कौन है, जो सीएम के भी सुपर सीएम है, जो एडमिनिस्ट्रेटर्स के भी सुपर एडमिनिस्ट्रेटर है, जो ये नहीं समझ पा रहे कि गुजरात की जनता को अभी बेड नहीं मिल रहा, गुजरात की जनता को ऑक्सीजन नहीं मिल रहा, और 108 में अगर आप फोन करते हो तो आपको जवाब ये मिलता है कि हम आपको एम्बुलेंस तक पहुंचा देंगे, पर हॉस्पिटल की गारंटी नहीं है। और हॉस्पिटल पे आप पहुंच जाते हो तो हॉस्पिटल वाले ये बोलते हैं हॉस्पिटल में बेड तो शायद हम आपको दे देंगे, पर रेमडेसिविर आपके ही परिवार का को लेके आनी है। आज स्थिति ऐसी हो गई है, 60,000 से ज्यादा केसेस गुजरात में एक्टिव है, 20,000 के आसपास केसेस अहमदाबाद में एक्टिव है। तो ये जिम्मेदार कौन है? अगर हमारी सरकार जिसको हम चुनते हैं वो नैतिक जिम्मेदारा नहीं है, तो अधिकारियों के पास तो लोग डायरेक्टली चुनते ही नहीं है, तो उसके ऊपर तो गवर्नर की रिस्पॉन्सिबिलिटी होती है। अगर गवर्नर भी काम नहीं करे तो प्रेसिडेंट साहब की बात होती है। पर हमारा जो कॉन्स्टिट्यूशन है वो डायरेक्टली पीपल्स कॉन्स्टिट्यूशन होता है, जिसमें पीपल वोट करते हैं और हम लोग अपने नेता को चुनते हैं, अपनी पार्टी को चुनते हैं। पहली बार ऐसा हो रहा है कि जब देखिए तोरल जी क्या होता है, जब आप कोई क्रिकेट मैच जीतते हो तो उसकी जीत का विजय जो होता है, विजय रथ होता है और ट्रॉफी होती है, आप कैप्टन को देते हो। अगर आप हारते हो तो हार भी कैप्टन के नसीब में ही आती है। पर आज क्या हुआ है, जब जीतते हैं, दुनिया की सबसे बड़ी वैक्सीन ड्राइव वो बीजेपी द्वारा होती है। दुनिया में मतलब विश्व गुरु के नाम से प्रधानमंत्री जी का नाम आता है कि सबसे जिस तरीके से हमने वैक्सीन पूरी दुनिया को दी है, उसमें किसी अधिकारी का नाम नहीं है, उसमें प्रधानमंत्री जी का नाम है, उसमें हमारे बीजेपी के नेतृत्व का नाम है। पर जब इसी दुनिया में रहते हुए एक छोटे से प्रदेश गुजरात की बात आती है, जहां पे दुनिया की सबसे बड़ी बड़ी चीजें होती हैं, दुनिया का सबसे बड़ा स्टेडियम बनता है, दुनिया का सबसे बड़ा स्टैच्यू बनता है, पर दुनिया का सबसे बड़ा कोविड हॉस्पिटल अभी तक नहीं बन पाया, दुनिया का सबसे बड़ा ऑक्सीजन सेंटर नहीं क्रिएट हुआ कि जहां पे विश्वास के साथ ये कह सके कि एक भी आदमी कोरोना के कारण नहीं मरेगा। जिसको भी ऑक्सीजन की जरूरत होगी उसको ऑक्सीजन पहुंचेगा, जिसको भी रेमडेसिविर की जरूरत होगी उसके पास ही इंजेक्शन पहुंचेगा। ऐसी बातें नहीं हो रही, पर ब्लेम गेम चल रहा है। मेरे मित्र किशन भाई बहुत ही अच्छे मित्र है मेरे, उन्होंने शुरुआत ऐसे की, मैं इसकी राजनीतिक बात नहीं करूंगा, पर एक भी उन्होंने नैतिक बात नहीं की। सारी की सारी बातें कांग्रेस के ऊपर नहीं इन्होंने टीकरा फोड़ा, पर अपने ही अधिकारी, जो अधिकारी इनके कंट्रोल के अंदर होने चाहिए थे, उनके ऊपर टीकरा फोड़ दिया कि इनकी गलती है, हमारी कोई गलती नहीं है। तो ये गुजरात चला कौन रहा है? सवाल ये है कि गुजरात के 60,000 के आसपास अभी केसेस हैं। ये इतनी मुसीबत आ गई है कि देश के प्रदेश के सबसे लोकप्रिय जो गुजराती चैनल न्यूज के महामंथन करने वाले एंकर है ईशुदान भाई, उनको भी कोरोना हो गया है। मुझे फोर्स किया गया है कि मैं भी घर से करूं डिबेट, जो मुझे इतना पसंद है, महामंथन में अपने दोस्तों के साथ बैठना, डिबेट करना। आज ऐसी तकलीफ हो चुकी है गुजरात में कि लोग लोगों से नहीं मिल रहे। पर इलेक्शन रैलियां 2 महीनों की पहले की बात है, इलेक्शन रैलियां पूरी धूमधाम से पटाखों के साथ लोगों को पूरा इकट्ठा करके की गई। चलेगा, आपने नरेंद्र मोदी स्टेडियम में, विश्व के सबसे बड़े क्रिकेट स्टेडियम में आपने लाखों की जनता को इकट्ठा किया, वीआईपी पास के लिए लोग ढूंढते रहे बिना मास्क की, जहां पे हमारे प्रधानमंत्री जी बोलते रहे 2 गज की जरूरी है दूरी, पर हमने दूरी का पालन नहीं किया। अपने खुद के प्रधानमंत्री जो हमारे ही चीफ मिनिस्टर रहे थे उनकी बात नहीं सुनी, और हमने 2 गज की दूरी को भी गोली मार दी, और कोरोना को बढ़ाने के लिए एक मौका खुद को दिया। और आज हम ब्लेम कर रहे हैं अधिकारियों को। ये सवाल कहीं ना कहीं नैतिक तौर पे बहुत गलत है। मैं ये नहीं कह रहा कि किशन भाई की गलती है या पॉलिटिकल पार्टीज की गलती है, मैं बात कर रहा हूं जिम्मेदारी की। अगर कोई भी मुसीबत आती है तो हम सबको इकट्ठा होकर जिम्मेदाराना तरीके से लड़ना होता है। हमको ये नहीं बोलना होता कि XYZ की गलती है। जब आप लीडरशिप रोल पे हो, भगवान ने आपको, जनता ने आपको प्यार दिया और लीडरशिप करने का मौका दिया है। कोरोना कोई आपने नहीं फैलाया किशन भाई, ना ही बीजेपी ने फैलाया। कोरोना एक वैश्विक बीमारी है, वैश्विक पेंडेमिक है, जो पूरी दुनिया इससे त्रासित है, और इसके लिए लीडरशिप दिखाने की जरूरत थी। इसके लिए जब आपको तैयारी करने की जरूरत थी, ना ही विपक्ष, ना ही कोई जर्नलिस्ट, ना ही कोई राजकीय विश्लेषक की ऐसी हिम्मत होनी चाहिए थी कि आपके ऊपर कोई सवाल पूछे। पर सवाल क्यों पूछा जा रहा है? क्योंकि कहीं ना कहीं मिसकैलकुलेशन हुआ है, मिसमैनेजमेंट हुआ है, कहीं ना कहीं कैजुअल एटीट्यूड हुआ है। आपने सोचा नहीं होगा कि ये सेकेंड वेव होगी या आपके हिसाब से 4th वेव होगी, पर कहीं ना कहीं ये वेव आ गई है और ये डेडली वेव है। और इस डेडली वेव को संभालने की जो जिम्मेदारी है, जो नेतृत्व होना चाहिए था, वो कहीं ना कहीं मिसिंग है। और इसमें कहीं ना कहीं हम लोग ये भी क्या कह रहे हैं कि हम लोग किसी से बात नहीं करेंगे। आज दुख की बात तोरल जी सबसे बड़ी क्या होती है कि कहीं ना कहीं ट्रोल लीडरशिप का एक ट्रेंड चल रहा है। हमारे पूर्व प्रधानमंत्री जी मनमोहन सिंह कुछ लिखते हैं
तो हमारे हेल्थ मिनिस्टर साहब उनका ट्रोलिंग करते हैं कि आप अपने ही कार्यकर्ताओं के, अपनी ही पार्टी वालों की तो आपकी वो सुनते नहीं है। ઘણા બધા મુદ્દાઓ પર તમારે વાત કરવી છે, આગળ પણ આપણે दिया વાત કરીશું, આગળ પણ આપણે વાત કરીશું. થોડો મનુષ્ય ઘણા બધા ના મુદ્દાઓ એ તમારા સુધી આવીએ છીએ, આપણે આવીએ છીએ. કિશનભાઈ આવીએ છીએ, કિશનભાઈ આવીશું. તમારે ધીમનભાઈ પાસે જવું છે, મારે ધીમનભાઈ. તમારો ટર્ન આવે ત્યારે થોડો સાથે વાત કરું. ઠીક છે, ઠીક છે. એક મિનિટ, કિશનભાઈ મારે ઝડપથી, પછી મારે આગળના સવાલ તમે પૂછવું છે પણ એટલા માટે. કીધા અમને ઘણા બધા પ્રશ્નો એમણે ઉઠાવ્યા છે, बारह मैं राजकीय आक्षेप नहीं કર્યો। मनस्वी जी ये सुन ले कि पूरी दुनिया की कोई भी एक हेल्थ सिस्टम मुझे बताओ जो हाँ एक पण दुनियाની હોસ્પિટલ કે મેડિકલ ફેસિલિટી મને બતાવો જે પૂર્ણ ક્ષમતાથી કામ કરી શકી હોય। મેં બ્લેમ એ નથી કર્યો, મેં પોઝિટિવ વાત કરી કે અમુક અધિકારીઓના લીધે વ્યવસ્થાપન તંત્રમાં અડચણો આવી છે। અધિકારીઓએ તો નિષ્ઠાથી કામ કર્યું છે। ગુજરાતે 1200 બેડની હોસ્પિટલ દુનિયામાં કોઈ નતું બોલતું, કિશનભાઈ તમે કોઈ જે નતું મુદ્દા પર કોઈ જઈ રહ્યા નતું છો, બોલાવતું, એક કોઈ નતું મિનિટ. બનાવતું, ત્યારે બનાવી। નામ બોલો ને। તમે લોકો સાચી તમે અમરેલીની અંદર એક પોલીસ અધિકારી સારું કામ કરે છે, એને તમે જો તગડી મૂકીને બદલી નાખો છો તો પછી તમે કેમ અધિકાર? અમે આ દેશના આક્ષેપ નથી કરવા, આપણે ચર્ચા કરવી છે. પબ્લિકની વચ્ચે નથી તમે લોકો। ભાઈ પબ્લિકની વચ્ચે વિરોધ હવે હું વચ્ચે તરીકે બોલીશ, કામ તમે કરીએ વચ્ચે છીએ, વચ્ચે કેમ interrupt કર્યો નહીં? છે। અધિકાર તમે કેમ interrupt કર્યો નથી? છે। આવું કઈ રીતે બોલી શકો તમે interrupt કર્યો છે મને। અમને કઈ રીતે એટલા મને અધિકાર કામ નથી ગુજરાત પ્રજાની બોલવાનો? વચ્ચે નથી। અરે કઈ પ્રજાએ નથી, તમને ઘરે બધાની બેસાડી વચ્ચે દીધા। છે। તમે અત્યારે હું તમને દેશને અને interrupt કરીશ। ગુજરાતને મોતના મુંહમાં નાખી હું દીધો છે મોતના અને તમે મુંહમાં નહીં, કહો છો કે તમે- અધિકારે નથી। તમને તમે હજી ખાલી પ્રજાની અધિકારી વચ્ચે ઉપર ગયા blame કરી નથી। દીધો એટલે પતી તમે ગયું। ગયા નથી। માત્ર અધિકારીની ઉપર બ્લેમ કરવાથી નહીં હેમાંગભાઈ, ચાલે। સરકારે blame જવાબદારી સ્વીકારવી blame પડશે। નથી આ કિશનભાઈ, રાજકારણનો વિષય ના, નથી આ રીતે કોરોના। ચર્ચા નહીં થઈ કર્યો શકે. અત્યારે જાહેરમાં હેમાંગભાઈ, કર્યો અધિકારી. હેમાંગભાઈ, આ રીતે ચર્ચા નહીં થઈ શકે. કિશનસિંહ, આ રીતે ચર્ચા નહીં થઈ એટલે મને શકે. જવાબ આપતો ખૂબ જ હતો. શાંતિ. જે અને પણ તમારો ટર્ન હજી આવશે. તમે વચ્ચે તમારે થોડીક વાત કરવી હતી, એટલા માટે મેં કહ્યું કે તમે એક વાત મૂકી દો, પણ તમે એમાં મને કદાચ interrupt કર્યો બંને તમારી જણાએ। બધી જ વાતો મૂકવા લાગ્યા, કારણ કે બધા પાસે જવું છે, મારે બધાને પોતાની વાત મૂકવાની છે. તિમનભાઈ, આક્ષેપ પ્રતિ આક્ષેપ, આપણા ત્યાં કોઈ નવી વાત નથી. આ મહામારીમાં પણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે સતત સરકારને સવાલ પૂછો છો તો હવે અધિકારીઓની વાત વચ્ચે આવી જાય છે, વિપક્ષને સવાલ પૂછો છો તો કહે છે કે અમે તો કામ કરી રહ્યા છે, સરકારની જવાબદારી છે, સરકાર કહે છે વિપક્ષને બોલવાનો અધિકાર નથી. આ બધી વાતમાં માત્ર ને માત્ર પીસાઈ રહી છે જનતા. મારા તમારા જેવા લોકો આજે પણ રોજે રોજ ફોન 20 થી 25 અટેન્ડ કરે છે કે હોસ્પિટલમાં જગ્યા નથી, બેડ અપાવો, ઓક્સિજન નથી, રેમડેસિવિર ઇન્જેક્શન નથી. આ બધી પરિસ્થિતિમાં શું થશે આગળ કંઈ જ ખબર નથી, કારણ કે માત્ર સરકાર અને વિપક્ષને આક્ષેપ પ્રતિ આક્ષેપમાં જ રસ છે. તો સવાલ આક્ષેપ અને પ્રતિ આક્ષેપનો નથી. હમ. આપણે છેલ્લા વર્ષ ઉપરાંતના સમયથી આ કોરોનાની બીમારીથી ભીસાઈ રહ્યા છે, પીડાઈ રહ્યા છે અને હવે તો મરી પણ રહ્યા છીએ. એ વર્ષના સમયમાં આ પહેલી વખત મને લાગે કે આ એક ટર્નિંગ પોઈન્ટ છે, એક બ્રેકિંગ ન્યૂઝ એ કહી શકીએ કે અમદાવાદ, ગુજરાત અને ભારતમાં પણ જેનું રાજ છે, સત્તાધારી પાર્ટીના પ્રવક્તા આ નિષ્ફળતા માટે કહે છે કે જવાબદાર અમે નથી, અમારા અધિકારીઓ ના, આ જવાબદાર છે. ખોટું sentence છે, ખોટું statement વાપરી રહ્યા આ છો। તમે હમણાં દીર્ઘદ્રષ્ટિના કિશનસિંહ- અભાવના લીધે કિશનસિંહ અણાવડત ફરિયાદો તમે કીધું. ના તમે શબ્દ તમે પરિવર્તન અણાવડત કરી કીધું, તમે દર્શકો આગળ અણાવડત દર્શકો આગળ અણાવડત તમે કીધું. જુઠ્ઠાણું આવું ખુલ્લું ચલાવો છો। મારી ચેલેન્જ છે મને રિપીટ કરીને ખોટો સાબિત મારા ના એક્ઝેક્ટ કરો. શબ્દો એ મને હતા તમારા ફ્યુ exact- બેડ ઓફિશિયલ્સની અણઆવડતના લીધે, દીર્ઘદ્રષ્ટિના લીધે આપણી પાસે 1 વર્ષનો સમય હતો, જે વ્યવસ્થાપન સત્રમાં અત્યારે પ્રશ્નો ઉઠી રહ્યા છે ના ઉઠત। એટલે તમારે આ વાતને ટ્વિસ્ટ કરી અધિકારીઓ ઉપર વાત ચર્ચા, આપણે કોરોનાની ચર્ચામાં છીએ ધીમનભાઈ, અને તમારી પાસેથી અપેક્ષા છે શરૂઆત કોરોનાની કિશનભાઈ તમે ચર્ચામાં કરી હતી. કિશનભાઈ, કિશનભાઈ, અધિકારીઓનો ઉલ્લેખ તમે કર્યો હતો. મેં જે જ્યારે કીધું ને, સરકાર તમે શું કીધું કરે છે એવો તોરલ, સવાલ કર્યો તમે, તોરલ, ત્યારે અધિકારીની વાત કરી તોરલ, હા, હતી. મેં એટલા માટે કીધું મેં કારણ જે કે કીધું, ઠીક, મેં ધીમનભાઈ જે સાંભળી કીધું, લઈએ, સાંભળી અને લઈએ, ધીમનભાઈ. કિશનસિંહે કીધું, ગુજરાતની જે સામાન્ય પ્રજા 6.5 કરોડ પ્રજા છે એ સમજી શકશે કે એ મારા ને કિશનસિંહના શબ્દોમાં એક અંશનો પણ ભેદ નથી. કિશનસિંહ ભાજપની ભાષા બોલે છે, હું પ્રજાની ભાષા બોલું છું, પણ વાત બંને એક જ છે કે અધિકારીઓને માથે ઠીકરું ફોડે છે. એમને કલ્પના નથી કે જે ડોક્ટરો, અધિકારીઓ રાત દિવસ કોરોના માટે મથે છે એમની કેટલું ડિમોરલાઇઝ થાય છે. કિશનસિંહ બીજેપીના તમે આ રીતે ખોટી વાર્તાઓ કરી, ખોટા શબ્દો પર કોઈ ડિમોરલાઇઝ નથી થતું, બધા પોતાની ફરજ, જવાબદારી, કર્તવ્ય નિભાવી રહ્યા છે। ગુજરાતની એટલે તમે સમસ્યા આવો શું છે? કુપ્રચાર બંધ કરો। કિશનસિંહ મને બોલવા કોરોના દો. માટે, કોરોના માટે ધીમનભાઈની તમારી વાત- પાસે ધીમનભાઈની વાત સુધાર મૂકવા હોય, દઈએ સરકાર ને. માટેનો- કિશનભાઈ, સરકાર માટેનો કિશનભાઈ, સુધાર હોય, ધીમનભાઈને તમે પોતાની શકો. વાત તો મૂકવા દઈએ. તોરલ, જી. તમે કોંગ્રેસમાં કિશનસિંહ વચ્ચે બોલો, સમજી શકાય એવી વાત છે. ના, તમે બોલ્યા હમણાં, કારણ કે જ્યારે હું સાચી વાત રજૂ કરું છું, ત્યારે તમે પત્રકારને disturb તમે કરો. રોકોમાં, એનું કારણ એ છે ગુજરાતની સમસ્યા એ તમે પત્રકાર નિષ્પક્ષ હોવા જોઈએ, પ્રશ્નને અડીને હોવા પ્રજાને જોઈએ, નક્કી પ્રશ્નની કરવા ચર્ચા હોવા દો. જોઈએ। બીજેપી નક્કી નથી ના, હું કરવાનું નક્કી નથી પત્રકારનો કરતો. પક્ષ. પ્રજા તમારી નક્કી રજૂઆત કરશે. બોલી રહી છે. પ્રજા નક્કી. ગુજરાતની રજૂઆત બોલી રહી સમસ્યા, છે. મિત્રો, ગુજરાતની સમસ્યા એ છે
બીજેપીના પ્રવક્તાએ જ કીધું કે આ નિર્ણય રાજ્ય સરકારે નથી લેવાનો. લોકડાઉનનો પહેલા એવું હતું ને હવે કહે છે કે આ નિર્ણય રાજ્ય સરકારે લેવાનો છે. રાજ્ય સરકારે નિર્ણય કયો લે છે? આપે ગઈકાલે અમિત શાહનો ઇન્ટરવ્યુ જોયો ક્લિયરલી બોલ્યા છે ઓહો કિશનભાઈ કેમ પ્રથમ આમ કરો કેન્દ્ર છો એટલા તમે માટે આજે? એટલા માટે ખોટી રજૂઆત થાય છે. મને પૂરું તો તમારો turn આવે ત્યારે મને બધી જ પૂરું તો વાતો કરવા ખુલાસો દો. કરો. મને તો પૂરું તો કરવા એક દો. મિનિટ હું તમે ખોટું પણ ખોટું પર્સનલ જઈ રહ્યા હું છો ખોટું પછી. બોલતો જ માનું. હવે સમસ્યા એ છે ગુજરાતમાં એક નાનું છોકરું પણ સમજે છે જે સ્કૂલે નથી જતું ને ઓનલાઈન ભણે છે કે ગુજરાતના મુખ્યમંત્રી કોઈ નિર્ણય લેવા માટે સ્વતંત્ર નથી. સવારે ઉઠીને શું કરવું સવારના પોરમાં એના માટે એમણે દિલ્હી જવું પડે છે અને દિલ્હીથી લાલ સિગ્નલ કે લીલું સિગ્નલ આવે એના પ્રમાણે એમણે ચાલવું પડે છે. એ મુખ્યમંત્રી પછી વખોડજો ગુજરાતને જોઈએ છે એના કરતા વધારે મળે છે. રેમડેસિવિર નથી મળતો, ઓક્સિજન નથી મળતો. તમારી માનસિકતામાં ઘૂસી ગયા છે રેમડેસિવિર જોઈએ એટલા તમે મળે એક છે. વાત અને સમજો, જેને જરૂર છે ગુજરાતમાં એટલું મળે છે. બધાને ખબર છે કે સરકારી મુખ્યમંત્રી રૂપાણી સ્વતંત્ર નથી ને એને કારણે ગુજરાતની આ હાલત થઈ છે. ગુજરાતનો તમે કોઈ માનસિક પણ આનંદ લો નિર્ણય તો લેવાનો હોય એમણે ગૃહમંત્રી અને વડાપ્રધાનને પૂછવું પડે. વડાપ્રધાનને સમય નથી. આવો માનસિક વડાપ્રધાન આનંદ લો. બંગાળમાં ફસાયેલા છે દીદીની પાછળ. ગુજરાતની આ હાલત અમારે માટે ત્યાં 4 જવાબદાર દિવસ મીટિંગમાં દિલ્હીમાં નથી બેસી રહ્યો આ છું. જવાબદાર ગુજરાતના કોઈ જો નાગરિક હોય નથી બેસી તો રહ્યો પડતું. ગુજરાતના નેતાઓ છે જે સ્વતંત્ર ગુજરાતના નિર્ણય નેતાઓને નથી લઈ છોડો. શકતા. હાઈકોર્ટે પોતે કહેવું પડે કે ગુજરાતની પ્રજા રામ ભરોસે છે. તમને શરમ નથી આવતી? હાઈકોર્ટ આ કે પછી બી હાઈકોર્ટ તમને કહે છે કે ગુજરાતમાં લોકડાઉન નાખવું જોઈએ અને એ પછી પણ તમે કહો છો કે ગુજરાત કે કોઈ પણ રાજ્ય સરકાર, નીતિન પટેલે હમણાં કીધું સાંજે કે લોકડાઉન માટે તૈયાર નથી. કેમ તૈયાર નિરીક્ષણ કર્યું નથી? હતું. તમે છાનામાના હાઈકોર્ટે કીધું જઈને નથી. તમારા મુખ્યમંત્રી છાનામાના જઈને રાજકોટમાં કહી આવે કે તમે લોકડાઉન કરો મિત્રો, અને રાજકોટમાં એમના ગામમાં એમનું કોઈ સાંભળતું નથી. રાજકોટમાં લોકડાઉન નથી કરતા વેપારીઓ અને આખા ગુજરાત પાસે સરકાર અપેક્ષા રાખે સ્વયંભૂ લોકડાઉન કરે. સ્વયંભૂ લોકડાઉન હું પ્રજાના હિતમાં વાત કરું છું. મને બીજેપી કોંગ્રેસ જોડે કોઈ લેવા દેવા નથી. હું પ્રજાની સમસ્યા માટે મારું હૈયું કકડે છે. ગુજરાતની આ પ્રજાની આ દશા તમારા પાપે થઈ છે એના કારણે. કિશનભાઈ આ રીતે ચર્ચા ન થઈ શકે. લઈને બેઠા છે, કિશનભાઈ હેલ્પ ડેસ્ક લઈને બેઠા છે દરેક કિશનભાઈ જિલ્લે. ભારતીય તમે જનતા પાર્ટીના શા માટે કાર્યકર્તાઓ આટલા અપરાઈ જાઓ વડોદરાના છો સમજાતું સ્મશાનમાં નથી. પણ હિન્દુ મુસ્લિમ કરે છે. શું અપેક્ષા રાખવી તમારી જોડે કોરોનામાં? ચલો આ ઘણા બધા મુદ્દાઓ પર વાત કરવી છે, ઘણા બધા મુદ્દાઓ પર સવાલો છે જેના જવાબ મેળવવાનો પ્રયાસ કરવો છે અને આપણે આશા રાખીએ છીએ કે બ્રેક પછી પરત આવીએ ત્યારે જે નેતાઓ આપણી સાથે જોડાયા છે, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ જોડાયા છે, તે મુદ્દા પર જવાબ આપશે. સમય છે બ્રેકનો. બ્રેક બાદ પુનઃ સ્વાગત. મહામંથનમાં ચર્ચામાં આગળ વધીએ પહેલા આપણી સાથે કેટલાક કોલર જોડાઈ ગયા છે, વાત કરીશું તેમની સાથે. ભગવાનજીભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો હેલો જી. મારે તો એટલું જ કેવું છે કે આ ભાજપ વાળા રહ્યા જી કિશનજીની કોઈનું સાંભળતા જ નથી. કોઈ પત્રકારનું કે કોંગ્રેસનું કે કોઈ એ ભાજપ એક જ એનું ગયા રાખે જી કિશનજીની. બિલકુલ. હવે આપણે તમારા માધ્યમથી એમને પણ કહી રહ્યા છીએ કે હવે પોતાનો જવાબ જ્યારે આપે ત્યારે જ બોલે, બાકી લોકોને સાંભળે. ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. આણંદથી નિરંજનભાઈ જોડાયા છે. હેલો. હા, જય માતાજી. જય માતાજી. બોલો નિરંજનભાઈ. હા, આજે કિશનસિંહ હેલો આપ ટીવીનું વોલ્યુમ ધીમું રાખીને ડાયરેક્ટ ફોન પર વાત કરો નિરંજનભાઈ. હેલો હેલો હા બેન, જી. આપણે કિશનસિંહભાઈ આજે સંદીપ પાત્રનું કામ કરતા હોય એવું લાગે છે. ઠીક છે, ચલો ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. કિશનસિંહ, બે કોલર આપણી સાથે જોડાયા. બંને કોલરે તમારા નામ જોગ ફરિયાદ કરી છે. જનતા તો ફરિયાદ કરી રહી છે બીજેપી સામે, હવે દર્શકો કિશનસિંહ તમને ફરિયાદ કરી રહ્યા છે. કામ કરીએ છીએ એટલે અમને ફરિયાદો દર્શકોને પૂરો હક છે ફરિયાદ કરવાનો. કામ એવું કરો કે ફરિયાદ ન આઈ મીન થાય. સી એટલે જ્યારે આપ જી. ફાટ્યું હોય અને આપ થીગડા દેવાની વાત કરતા હો, પૂરી તાકાતથી, પૂરી નિષ્ઠાથી અમે કર્તવ્ય પાલન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે સંગઠન અને સરકાર પ્રજાના, કોરોના વોરિયર્સના, વિપક્ષોના તમામના સહકારથી કરી રહ્યા છીએ. હું અગેઇન કહું છું કે આ પોલિટિસાઇઝ કરવાનો વિષય નથી. જ્યાં પણ સરકારી તંત્રની ભૂલો હોય ત્યાં ચોક્કસપણે આંગળી ચીંધવાનો અધિકાર છે. ભૂલો સુધારવાની જવાબદારી છે સરકારની અને અમારી સૌની. પણ કોરોનામાં પ્લીઝ લોકોને જે ડરનું વાતાવરણ ઊભું થઈ ગયું છે, આભ ફાટ્યું છે, એટલે આઈ રિપીટ અગેઇન કે આભ ફાટ્યું છે,
એ આપ ફાટ્યું છે ત્યારે થીગડાઓથી કામ નહીં ચાલે એમ સંપૂર્ણ નિષ્ઠાથી સૌએ સહિયારા પ્રયાસોથી આ મહામારી, આ ચાઇનીઝ વાયરસ, ચાઇનીઝ બેક્ટેરિયાને નાથવાનું કામ કરવું પડશે. પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, દેશભરની ખરાબ છે, દુનિયાભરની ખરાબ છે. એટલે આશ્વાસનરૂપ વાત એ છે કે આપણી પાસે આયુર્વેદ અને મોડર્ન મેડિસિન્સ આ બંનેનો સમન્વય છે અને મારી બે હાથ જોડીને લોકોને અપીલ છે કે બને ત્યાં સુધી ઘરમાં જ રહો, અનાવશ્યક બહાર ના નીકળો. આખા દેશમાં છે ને પરિસ્થિતિ? આખી દુનિયાની બોલું છું, આખી દુનિયામાં. આપણા તો આખા દેશમાં છે ને, Yes, yes, બંગાળમાં નથી એવું કશું. નહીં, બધી જ જગ્યાએ છે. એટલે તમે કહો છો ને ઘરમાં રહો, સુરક્ષિત રહો, સોશિયલ ડિસ્ટન્સ રાખો, પણ જે દ્રશ્યો સામે આવે છે દર્શકોને કદાચ મારી આ વાત પોલિટિકલ ચર્ચા છે. બંગાળની જનતા નથી. અરે બધી જ આ જગ્યાએ પોલિટિકલ ચર્ચા થઈ જાય છે. બંગાળમાં પણ તકલીફ છે, બંગાળમાં પણ આંકડાઓ અચ્છા. આવી જ રહ્યા છે. અચ્છા. રેલીઓ કરો છો ત્યાં? બધા જ કોરોનાના કર્તવ્ય સાથે નિભાવી રહ્યા છે, હડપમાં રેલીઓ કરે છે. જે લોકોનું અસ્તિત્વ નથી એમ કહી અને ક્રેડિટ લેવાનો પ્રયત્ન કરે કે હું રેલીઓ છોડી રહ્યો છું, તો ઇલેક્શન વખતે એમણે કેન્ડિડેટ જ નહોતા ઉભા રાખવાના, ઇલેક્શન જ કેન્સલ થઈ ગયા. એટલે લોકો બધું સમજે છે. અમે અત્યારે અમારું કર્તવ્ય અને કામ પ્રજાને જેટલા મેક્સિમમ બચાવી શકીએ, ઓછી તકલીફો પડે કરવાનું કામ છે. અમારી ઉપર ગમે એટલા આક્ષેપો થશે, અમે કામથી, સેવાથી આનો જવાબ આપીશું. અને હું સેવા શબ્દ વાપરું છું. સેવા એ વ્યવસાય નથી, સેવામાં અર્થકારણ નથી આવતું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પૈસા લઈને સેવા નથી કરતો, બાકી બધા વ્યવસાયના ભાગરૂપે કે બીજી કોઈ રીતે કરતા હોય છે. પણ ગુજરાતના લોકો જે છે રાજકોટમાં પૈસા લઈને 45,000 લીધા વોટ ઇઝ રોંગ વિથ ઇટ? 45,000 લીધા હતા રાજકોટમાં. એ લોકોને પૂછો કે ફરીથી જેમને પાછા આવીએ રેમડેસિવિર તમારી પાસે. મળ્યા છે એમને ના, ના, પૂછો. એ નહીં, જેમના જીવ 45,000 બચ્યા છે. હેમાંગભાઈ, હવે આપની વાત મૂકી શકો છો આપ. મૂકો. હા, જી. સૌ પ્રથમ તો અત્યારની જે પરિસ્થિતિ છે, મને અત્યારે મારા વિદ્વાન, મારા મિત્ર કિશનસિંહ તરફથી જાણવા મળ્યું કે આ કોરોનાની ચોથી લહેર છે. મને તો સાચે બીજી લહેર હતી, સારી વાત છે. તો આ ચોથી લહેર સુધી તમારી તંત્રની, તમને ખબર છે તો તંત્રને આ ચોથી લહેરની જાણકારી નહોતી. તંત્રએ અગમચેતીના કોઈ પગલા રૂપે જવાબદારી આ તંત્રની ખરી ને? તો ચોથી લહેરમાં તમારી જોડે રિસોર્સિસ હતા, તમને 3 લહેર સુધીની વાત ખબર પડી ગઈ, અમને તો આ બીજી ખબર છે જનતા તરીકે. તો ચોથી લહેરની અંદર તમે આ તંત્ર આટલું નિષ્ફળ શા માટે ગયું? શા માટે અત્યારે સ્મશાનમાં પણ લાઈનો કરવી પડે છે? કિશનસિંહજી, હજી કહું છું, અહીંયા હું વીટીવીના માધ્યમથી કહું છું, રાજકારણ નથી કરતો, પરંતુ એક પણ જગ્યાએ અત્યારે આઈસીયુ બેડ ઉપલબ્ધ નથી, ઓક્સિજન ઉપલબ્ધ નથી, બેડ પણ ઉપલબ્ધ નથી. આહાના જે રોજ સવારમાં 9 વાગે એમનો રિપોર્ટ કાઢે છે, પૈસા ખર્ચતા લોકો રૂપિયા લઈને ફરે છે, એમને આઈસીયુ બેડ કે વેન્ટિલેટર બેડ મળતા નથી. સામે 700 વેન્ટિલેટર અન્ય રાજ્યોની અંદર મોકલવામાં આવે છે. 25,000 રેમડેસિવિરની દવાઓ વિમાનોમાં ભરીને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવે છે. આપણા દેશમાં આજે ગુજરાતની અંદર રોજના 30,000 લેખે છેલ્લા 3 મહિનાથી. હા, બિલકુલ બિલકુલ બિલકુલ. નંબર બોલો. નંબર છે નહીં તમારી જોડે મોઢે. અમારો નંબર બોલો, 9099902255. કોંગ્રેસની હેલ્પલાઇન ઉપર કરો, તમે જોઈને બોલો. અહીં મોઢે રાખીએ છે અમે તો 9099902255. 90 નંબર બોલો, 9099902255. 9099902255. બંને નંબર જ આપવા હોય તો વારાફરતી આપો. નંબર જોડો. કઈ હેલ્પલાઇન ઉપાડવામાં આવે છે, કઈ હેલ્પલાઇન ઉપર સાચો જવાબ મળે છે, કઈ હેલ્પલાઇન ની ઉપર વ્યવસ્થા કરવામાં આવે છે, તમે જુઓ. અમે શું કામ કરીએ? અમે તો અમારા મુખ્યમંત્રીને કહીશું, અમારા વડાપ્રધાનને કહીશું, અમે ભારતીય જનતા પાર્ટીની હેલ્પલાઇન તમારે ત્યાં લોકોની તકલીફો સાંભળી અને ટીવી ચેનલોમાં ડિબેટો માટે નહીં, રિયલ ટાઈમ હેલ્પ માટેના નંબરો છે. હેમાંગભાઈ, હેલ્પલાઇનનો નંબર મોઢે હેમાંગભાઈ, એટલા માટે કિશનભાઈ, અમારે જિલ્લે જિલ્લે છે, જિલ્લે છે અમારા. 30 લાઈન છે. આ સેન્ટ્રલ નંબર છે. એક નહીં ઉપાડે તો તમે બીજા બનાવો. ઉપાડશે, બીજા આ નહીં સેન્ટ્રલ ઉપાડે નંબર છે, તો ત્રીજા સેન્ટ્રલ. ઉપાડશે, ત્રીજા નહીં ઉપાડે તો ચોથા સેન્ટ્રલ નંબર ઉપાડશે. છે. 30 ઠીક છે, લાઈન ઠીક છે. આપ બંનેને અટકાવું છું. ટોટલ મારો એમાં. ટર્ન. અમારો આગળ વાત હેલ્પલાઇન કરો. નંબર છે. હા, કિશનભાઈ, મારી વાત કિશનભાઈ, આગળ તમે શું કરું. કરી રહ્યા હજી છો તો આ? પણ મારી વાત ઝડપથી પતવા દો. તમારી વાત ઓકે. મૂકો. હા, બીજી વાત એમણે કરી કે અમારે નિયમો તોડવા હશે તો પણ અમે તોડીશું, પરંતુ રેમડેસિવિર ઇન્જેક્શન આવી રીતે જે પાટીલ સાહેબે આપ્યા, પાટીલ સાહેબે આપ્યા, તમે બોલ્યા નિયમો તોડ્યા. નિયમો હેમાંગભાઈ, જે તોડવા મુદ્દા પર વાત કરી તમે છે, મુદ્દા પર આવો ને. તમે બોલ્યા. જે મુદ્દા પર આવવું છે, મુદ્દા પર આવો ને. નહીં, તમે ફરીથી પટ્ટી ફેરવો, હું ચેલેન્જ આપું છું. કિશનભાઈ, એમને સાંભળી તો લો, એમને સાંભળી તો લો. નિયમો તોડવા હશે તો તોડીશું અમે. તમે બોલ્યા છો, અહીંયા ફરીથી બોલો તમે. જ્યારે કોઈ વ્યક્તિને સારું, મદદ કરે છે સારું, ત્યારે સારું, તમે નિયમો સારું. હવે ચોક્કસ સમાઈ જાઓ. મદદની વાત કરું. સામાન્ય વીક્સ હોય ને, વીક્સ
વિક્સની ગોળી એ પણ મેડિસિનમાં આવે, એને પણ દવાના ડ્રગના લાયસન્સ સિવાય વેચી ના શકાય. તમે તમે લાયસન્સ ઇન્જેક્શનો લઈ આવ્યા અને તમે ઇન્જેક્શનો લાયસન્સ ક્યાંથી કરો, લાયા? તમે પ્રોટોકોલ તમારે ના કરો. લાવવાના હોય બરાબર છે, લાયસન્સ, રો તમે. તમારે લાવવાના હોય લાયસન્સ. અને બીજી વાત, ભારતીય જનતા પાર્ટી તમે જોડે મહારાષ્ટ્ર, ફાર્માસ્યુટિકલ છત્તીસગઢ, કંપનીનું લાયસન્સ રાજસ્થાનની છે. ચિંતા તમે કરો. છત્તીસગઢ, તમને હાઈકોર્ટે કહી દીધું કે તમે બીજા જો રાજ્યોની ના વાત હાઈકોર્ટે કરો. હાઈકોર્ટે તમને હાઈકોર્ટે કીધું કીધું order બીજા નથી. રાજ્યોની વાત ના કરો. દેશ પ્રજા ગુજરાતની રામ ભરોસે છે. તમે રામ અત્યારે ભરોસે મીડિયા તમારે ઉપર ક્યાં છે? તમે અહીંયા મનસ્વીજી ઠાપર કે અહીંયા તમે ધીમંતભાઈને બોલ્યા. હાઈકોર્ટે કીધું, તમે હાઈકોર્ટને એવું કીધું તમારા કમલભાઈએ કે તમે મીડિયાને તો સનસનીખેજ મસાલો જોઈએ છે, ત્યારે હાઈકોર્ટે કીધું કે મીડિયા તો ચોથી જાગીર છે, હાઈકોર્ટનું તો માનો, બીજા કોઈનું નહીં. વાત હતી અહીંયા અમે કોંગ્રેસે શું કર્યું, તો અમે કોંગ્રેસે પોતાની હેલ્પલાઇન ચાલુ કરી છે. 3 પ્રકારના અમે એની અંદર મદદ કરીએ છીએ. અમારેથી શક્ય હોય, અમારા સંગઠનથી શક્ય હોય, નહીતર અમે જે તે વિસ્તારના કલેક્ટરને ટેગ કરીને મોકલીએ છીએ. અને બીજી વાત 10 લાખ રૂપિયા આપ્યા. આજે અમારા પ્રદેશ પ્રમુખે 10 લાખ રૂપિયા આપ્યા. 10 લાખ રૂપિયા આપ્યા. તમે કેમ નથી બોલતા? તમે આજે આના પછી તોરણ, આના પછી વચ્ચે બોલવાનું છે. આ નક્કી છે તોરણ તમે એમના જેવા પછી. અરે 1,000 લાખ ને લઈ ગયા છીએ. તમે ઇન્જેક્શનો દબાઈ દીધા. તમે અરે વાત ખોટા બતાવો છો. તમે ખોટા, તમારા કાર્યકર્તાઓ કાળાબજારી કરે છે. તમારા રાજકોટની અંદર કાળાબજારી બચારા તમારા જે રાજકોટના એક વ્યક્તિ હતા, એમને ઇન્જેક્શનના નામે 45,000 રૂપિયા લઈ લીધા. હવે અટકાવું છું તમને. કિશનભાઈ, એક મિનિટ. હેમાંગભાઈ, તમને મગજનો કોરોના થયો છે. કિશનજીજી, તમારી પાર્ટીને થયો હેમાંગભાઈ, છે. એક જ મિનિટ. આપણી સાથે એક કોલર જોડાયા છે અમદાવાદથી, લતાબેન કંઈક કહેવા માંગે છે. લતાબેન, હેલો. હાજી, હા, હું અમદાવાદથી લતાબેન બોલું છું. તોરલબેન, આ કિશનસિંહ જે ભાજપના બેઠા છે ને, એમને મારી વિનંતી છે કે કાયમ હું એમને સાંભળું છું. કોઈ દિવસ કોઈ 4 જણ બોલતા એમાં કોઈને બોલવા જ નથી દેતા. અને એક જ વાત છે કે અમે સારા, સાચા અને વિશ્વમાં સૌથી સારી પાર્ટી, અમારા વડાપ્રધાનને ભાજપ જે કરે એ રામ રાજ્ય છે. બેન, અત્યારે પ્રજા દુખી છે એમ સ્વીકારાય કે આ ભૂલ થઈ ગઈ. 1 વર્ષ પહેલા કોરોના આવ્યો તો અત્યારે સી પ્લેન નો ચલાવાય. એમના વડાપ્રધાને 1-2 હોસ્પિટલ તૈયાર રખાય. અત્યારે લોકોની માં, બેન, દીકરી, ધણી બધા ના ગુજરી જાય છે. બેન, આ કિશનસિંહને કઈ નથી આટલા બધા હસતા કોઈને બોલવા જ નથી દેતા. લતાબેન, આપની વ્યથા સમજી શકાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. મનસ્વીભાઈ, જે કોલર આપણી સાથે જોડાયા છે એ જ સૌથી મોટો સવાલ અત્યારે ઉભો કરી ચૂક્યા છે, શું કહેશો? तोरण जी, जब मैं डिबेट पे आया था मुझे लगा मैं कोविड के क्राइसिस के बारे में डिस्कशन करने वाला हूं, पर मुझे ऐसा लग रहा है कि पॉलिटिकल सर्कस चल रहा है. और यही कारण है कि हमारे गुजरात में ये जो क्राइसिस है इतना ज्यादा बढ़ता जा रहा है. पॉलिटिकल नैतिकता कहीं ना कहीं गुम होती जा रही है, पॉलिटिकल जिम्मेदारी कहीं ना कहीं गुम होती जाती है. बीजेपी से बात करो तो वो गलतियां सुनाते हैं कि कांग्रेस की कैसे गलती है और अधिकारियों की कैसे गलती है, और कांग्रेस से बात करो उनके पास तो कोई सोल्यूशन है ही नहीं, तो कांग्रेस बीजेपी पे इल्जाम लगाता है. सोल्यूशन कहां है? हम गुजरात की 6.5 करोड़ जनता मांगती है सोल्यूशन, मांगती है बेड, मांगती है ऑक्सीजन, मांगती है रेमडेसिविर इंजेक्शन. वहां पे सोल्यूशन नहीं है. वहां पे हमारे को सिर्फ और सिर्फ तकलीफें मिलती हैं. आज देश में 20 लाख से ज्यादा एक्टिव केसेस है, गुजरात में 60,000 से ज्यादा एक्टिव केसेस है. जब 500 केसेस थे तोरल जी, जब सिर्फ 500 के आसपास केसेस थे, 24 मार्च 2020 को लॉकडाउन लगा दिया था. मुझे, आपको या पूरे देश को नहीं पता था कि कोरोना को कैसे हराना है. हमको सिर्फ ये प्रधानमंत्री जी ने बोला कि लॉकडाउन रखना, आप थाली बजाना, आप सब कुछ करना, हम सबने सब कुछ किया और प्रधानमंत्री जी की बात सही हुई. कोरोना को कहीं ना कहीं हमने हराया. और उसके बाद जब आज 20 लाख से ज्यादा केसेस हो चुके हैं, 60,000 हमारे गुजरात में केसेस हो चुके हैं, तो हमारे को सुनने को क्या मिल रहा है? हमारे पास कोई सोल्यूशन ही नहीं है. एक दूसरे के ऊपर बीजेपी कांग्रेस इल्जाम लगा रही है, कोई भी सोल्यूशन नहीं दे रहा. अधिकारियों पे इल्जाम लगा दिए, कांग्रेस ने 10 गलतियां सुना दी बीजेपी के. कांग्रेस से पूछना चाहता हूं कि उनके पास क्या सोल्यूशन है, आप सोल्यूशन दीजिए. बीजेपी से पूछने चाहता हूं कि आप इल्जाम छोड़ दीजिए. गुजरात की जनता जो आपको प्यार करती है और आज से प्यार नहीं कर रही है तोरल जी, पिछले 25 सालों से लगातार प्यार कर रही है, वोट कर रही है, आज वो मांगती है आपसे इंजेक्शन, बेड, ऑक्सीजन. ये नहीं है. और ये जब नहीं होगा तो किसके पास जाएगा? जब आपको वोट चाहिए होती है, जब ये सारे नेताओं को वोट चाहिए होती है, प्रजा के पास जाते हैं. जब ये प्रजा को बेड चाहिए तो प्रजा किसके पास जाए? और प्रजा आज सवाल भी नहीं पूछ सकता. दुख की बात यह है कि जब जब सवाल पूछते हैं प्रजा के लोग, चाहे वो मेरे रूप में हो, धीमन भाई के रूप में हो, तोरल जी आपके रूप में हो, हम सबको रोका जाता है. मैं सल्यूट करता हूं, मैं दिल से, अपने मन से
सल्यूट करता हूं ऑनरेबल हाईकोर्ट का, जिस तरीके से हमारे चीफ जस्टिस साहब ने एक सुपरमैन की तरीके से उन्होंने सच्चाई पूरे गुजरात के सामने यूट्यूब के माध्यम से पूरे देश के सामने रखी गुजरात गवर्नमेंट की। मैं हाथ जोड़ के विनती करता हूं, ये पॉलिटिकल इसको गेम मत बनाइए। आपको दुनिया की जो बड़ी बड़ी चीजें करनी है करते रहिए, पर ये छोटी छोटी जिंदगियां बचाने के लिए हमको कुछ करना चाहिए। और उसके लिए जिस तरीके से प्रधानमंत्री जी ने बोला था, हमने नहीं बोला था, मुझे तो पता भी नहीं था कि लॉकडाउन क्या होता है। प्रधानमंत्री जी ने बताया, हमने माना और हम जीते। पर आप लोगों ने क्या किया? वो प्रधानमंत्री जी जो हमारे चीफ मिनिस्टर थे, उन्हीं की बात आपने कहीं ना कहीं टुकरा दी। और गुजरात को जिताना है, गुजरात को विजय करना है। आपकी पार्टी आएगी जाएगी, पर गुजरात रहना चाहिए, गुजरात के लोग रहने चाहिए। ऐसी ही राजनीति को अटल जी चिमटे से भी नहीं पकड़ना चाहते थे। और आज हम कहीं ना कहीं देख रहे हैं, हर कोई व्यक्ति जो सवाल उठाता है वो देशद्रोही हो जाता है, वो एंटी नेशनल हो जाता है, वो अनपेट्रियोटिक हो चुका है। ये देश नहीं है, इस तरीके से देश नहीं चलता। अगर कोई तकलीफ है हमारे देश में, हमारा सबका 130 करोड़ का देश है। अगर हमारे गुजरात में कोई तकलीफ है, ये 6.5 करोड़ गुजरातियों का देश है। हम सबका गुजरात है, हम सबको लड़ना है। आप क्यों ऐसा कर रहे हो कि हमारी किसी की बात नहीं सुनी जा रही? हमको ऐसा क्यों लग रहा है कि गुजरात में जब कोई तकलीफ आ रही है तो ना एम्बुलेंस पहुंचती है, ना इंजेक्शन मिलता है, ना बेड मिलता है, ना ऑक्सीजन मिलता है? क्यों नहीं किशन मेरा भाई जो है वो सामने से बोले कि हम लोग गुजरात में एक भी मौत नहीं होने देंगे कोविड के कारण, हम लोग अपना सब कुछ देंगे कोविड के। हमारा दुश्मन तोरल जी, ना ही हेमांग भाई कांग्रेस का स्पोक्स पर्सन है, ना ही मनस्वी थापर हमारा दुश्मन है, ना ही धीमन भाई हमारा दुश्मन है। हमारा दुश्मन कोविड है। हमको कोविड के खिलाफ लड़ना है। हम एक दूसरे से क्यों लड़ रहे हैं किशन भाई? आप सबके बीच में भी बोल रहे थे हम लोग आपके दुश्मन नहीं है, हम सब एक साथ कोविड को हराएंगे। मैं अपनी जिम्मेदारी निभाऊंगा, आप अपनी जिम्मेदारी निभाइए। हम सब की कोई ताकत नहीं है, ताकत सिर्फ जो सत्ता में पक्ष बैठा होता है उसी की है। आप निर्णय लोगे, आप लीड फ्रॉम द फ्रंट करेंगे, पूरा गुजरात आपको फॉलो करेगा। गुजरात आपसे प्यार करता है, वोट देता है, आपको पसंद करता है। पर आप क्यों नहीं गुजरात की इस वेदना को समझ रहे हैं? ये संवेदना का समय है, हम सबको मिलकर लड़ना है। अब जब तकलीफ आ रही है रेमडेसिविर इंजेक्शन की, जब हम राम राज्य लाने की बात करते हैं तो राम राज्य तभी पॉसिबल होता है जब संजीवनी बूटी होती है। और संजीवनी बूटी यहाँ पे लोगों को लगता है रेमडेसिविर इंजेक्शन है। तो रेमडेसिविर इंजेक्शन की जहां पे ऑनरेबल हाईकोर्ट भी बात करता है, किसी भी व्यक्ति जो कोरोना से पीड़ित होता है उसको यही लगता है कि मेरे को रेमडेसिविर इंजेक्शन जरूर मिल जाए। और वो अपने, आपको कितने फोन आए होंगे, अपने मोबाइल में जितने नंबर होंगे सबको वो फोन करता है। एक आदमी 8-8 घंटे 12-12 घंटे एम्बुलेंस में बैठा रहता है। अब हमको जीतना है, कोरोना को हराना है, तो इसके लिए एक स्ट्रेटेजी बनाइए। एक सेकंड, मैं 10 सेकंड लूंगा। हमको कहीं ना कहीं सब कुछ, जिस तरीके से डिजिटल इंडिया की बात करते हैं, सब कुछ ऑनलाइन कर दीजिए। कितने बेड अवेलेबल है, कितने रेमडेसिविर इंजेक्शन अवेलेबल है, किस तरीके से ट्रीटमेंट हो रहा है, हम सबको सब कुछ पता होना चाहिए। कितने लोगों की डेथ हो रही है कोरोना से, सबको सब कुछ पता हो, क्योंकि हमको कोरोना को हराना है। आप कांग्रेस को 100 साल हराते रहिए, हमको कोई लेना देना नहीं। गुजरात जीतना चाहिए, गुजरात के लोग जीतने चाहिए और हम सब आगे बढ़ना चाहिए। ये पॉलिटिकल फाइट प्लीज छोड़ दीजिए। हमको गुजरात को बचाना है और गुजरात को जिताना है। બિલકુલ ધીમનભાઈ, આપણે તમારી પાસે જ હું આવી રહી છું। આરોગ્ય સેવાઓ હવે ટૂંકી પડી રહી છે, કારણ કે કેસ એટલા બધા વધી ગયા છે। ક્યાંક ને ક્યાંક સરકાર અને તંત્રની પણ લાચારી તેમાં દેખાઈ રહી છે। ઘણું બધું કામ કરી શકાતું એક વર્ષમાં નથી થઈ શક્યું અને એટલા કારણે જ આ પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે। પરંતુ હવે આ પરિસ્થિતિ આવી ગઈ છે, બ્લેમ ગેમ કરીને પણ કશું મળવાનું નથી। પરંતુ હવે જે થયું છે ત્યાંથી તો જો કમસે કમ અટકાવી શકાય તો હજુ બદથી બદતર જે પરિસ્થિતિ થઈ શકે છે તેના પર તો રોક લગાવી શકાશે ને? 2-3 અગત્યના મુદ્દા છે ને પછી હું આજના મુખ્ય મુદ્દા લોકડાઉન ઉપર આવવા માંગીશ। તમે જુઓ, 1 વર્ષ પહેલા VTVમાં મહામંથનની આ ડિબેટમાં જ ઈસુદાન ગઢવીની હાજરીમાં જ અહીંયા આપણે સજેશન કરેલું, મેં સજેશન કરેલું કે જે રીતે આપણે કોઈ મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા જવું હોય તો કયા મલ્ટીપ્લેક્સમાં, કયા શોમાં, કઈ ખુરશીમાં મારે બેસવું છે એ હું ઘેર બેઠા બેઠા મારા મોબાઈલમાં હું બુક કરાવી શકું છું। એ ટેકનોલોજી આપણી પાસે છે। તો શા માટે કઈ હોસ્પિટલમાં કયો બેડ મારે બુક કરાવો છે એ હું મારા મોબાઈલમાંથી બુક ના કરાવી શકું? 1 વર્ષ પહેલા કીધેલી વાત હજી સુધી ગાંધીનગરમાં બેઠેલા બુદ્ધિના બ્રહ્મચારીઓ સમજી શક્યા નથી। હાઈકોર્ટે 3 દિવસ પહેલા આ જ વાત કીધી કે તમે વેબસાઇટ શા માટે નથી કરતા કે જેમાં ઓનલાઈન અપડેટ થાય હોસ્પિટલના બેડની સંખ્યા। આજે અમદાવાદમાં એક પણ બેડ ખાલી નથી, તમને ક્યાંય આઈસીયુ માં જગ્યા મળે એમ નથી, ખાલી બેડ પણ મળે એમ નથી। નાની નાની હોસ્પિટલમાં લોકો, નાના ફેમિલી ફિઝિશિયન પાસે લોકો સારવાર કરાવવા જવા, મારા પોતાના ફેમિલીમાં એવા કેસીસ છે કે જ્યાં શોધીને થાકી જાય ને કોઈ સામાન્ય ડોક્ટર પાસે જવું પડે એવી પરિસ્થિતિ છે। શા માટે ગુજરાત સરકાર મારું સજેશન ના માને, સમજી શકાય એમ છે।
ગુજરાત હાઈકોર્ટે કીધું છે તમને વેબસાઇટ શરૂ કરવાનું, એ વાતને 3 દિવસ શરૂ થઈ ગયા. કયા જમાનામાં તમે જીવો છો ગુજરાત સરકારમાં કે હજી સુધી તમે વેબસાઇટ શરૂ નથી કરી શકતા? રેમડેસિવિર ઇન્જેક્શનની મનસુખ માંડવીએ સારું ઇનિશિયેટિવ લીધું કે એમણે ભાવ ઘટાડે, પણ એ ભાવ ઘટાડામાં પણ તમે જુઓ 800 રૂપિયામાં તમને ઝાયડસ આપે છે, બીજો કોક 2,500માં આપે છે, એક 4,000માં આપે છે, એક 3,000માં આપે છે. એક જ ઇન્જેક્શન શા માટે સરકાર બધાને 800 રૂપિયામાં કે 500 રૂપિયામાં, હું તો કોઈ મફત કેમ નથી આપતા? આવી જો જીવન જરૂરિયાતની દવા હોય, 20 લાખ કરોડનું પેકેજ હતું નરેન્દ્ર મોદીનું, ક્યાં ગયું? પ્રધાનમંત્રી કેર ફંડમાં કેટલા લાખ કરોડ છે આપણને ખબર નથી, એનો હિસાબે કોઈ દિવસ કોઈને આપતા નથી. કમસે કમ એ પૈસા ઓક્સિજન માટે, રેમડેસિવિર માટે વાપરો. સરકાર આની ઉપર ટેક્સ હજી કેટલો લે છે? જે આ દવાઓ છે, તમે એક સામાન્ય કોઈ અક્ષય કુમારની ટોયલેટ જેવી ફિલ્મ હોય એને ટેક્સ ફ્રી કરી નાખો છો. આ દવાઓ હજી સુધી ટેક્સ ફ્રી કેમ થઈ નથી? ઓક્સિજનના બાટલાઓ કેમ ટેક્સ ફ્રી નથી થયા? કોરોનાને લગતી બધી જ સારવાર શા માટે ફ્રી નથી મળતી? લાખોના બિલ લોકોના આવે છે અને લોકોની કમર ભાગી જાય છે દેવું ભરતા ભરતા. ક્યારે મારો ગુજરાતનો સામાન્ય માણસ એમાંથી બહાર નીકળશે કલ્પના નથી શકતી. અને હવે તમે જે આ વિષય આજનો રાખ્યો છે, મૂળ વાત કોંગ્રેસ અને બીજેપીની આપણી કરુણા ટ્રેજેડી એ છે કે બંને પોતપોતાની હેલ્પલાઇન બતાવે છે, પણ મારી ગુજરાત સરકારનો મુખ્યમંત્રી એની હેલ્પલાઇન હજી સુધી આપણને કેમ આપતો નથી? નીતિનભાઈ, કેમ એ હેલ્પલાઇન? જવાબદારી સરકારની છે. બીજેપી કોંગ્રેસ તો પોલિટિકલ ગેમ રમે છે આ હેલ્પલાઇનો બતાવીને, ભાઈ અમે આ કર્યું, અમે આ કર્યું. એક અપમેનશીપ જેવી વાત છે. ગુજરાત સરકારે હેલ્પલાઇન લઈને કેમ આવતી નથી કે આ હેલ્પલાઇન ઉપર ફોન કરો એટલે તમને હોસ્પિટલમાં બેડ મળશે, તમને રેમડેસિવિર મળશે, ઓક્સિજન મળશે, આઈસીયુ મળશે, જે જોઈતું હશે ગુજરાત સરકારની આ હેલ્પલાઇન ઉપરથી મળશે. 2021ના એપ્રિલમાં હું જીવું છું કે હું બાબા આદમના જમાનામાં કોઈ ગુફાના આદિવાસીના જમાનામાં જીવું છું, મને ખબર નથી પડતી. અને લોકડાઉન સિવાય બીજો કોઈ ઉપાય નથી. દેશની હાઈકોર્ટો કહે છે, તમને સુપ્રીમ કોર્ટ કાન મચેડીને કહેશે લોકડાઉન કરો ત્યારે લોકડાઉન કરશો. બંગાળનું ઇલેક્શન પૂરું થયા પછી તો દેશમાં એક મોટું લોકડાઉન આવવાનું જ છે, પણ ત્યાં સુધી કેટલા લોકોનો ભોગ લેશો તમે તમારી રાજનીતિ માટે, તમારા રાજકારણ માટે થઈને? ગુજરાતમાં લોકડાઉન સિવાય કોઈ બીજો ઉપયોગ નથી. જે કલાકારો બિચારા ભૂખે મરે છે, સામાન્ય કલાકારો, એમણે આગળ આવીને કીધું, એમના પ્રતિનિધિઓએ, અભિલાષ ઘોડા જેવાય કે અમે લોકડાઉન માટે તૈયાર છે. ભૂખે મરવાના જે કલાકારો એ લોકો તૈયાર છે. જ્યાં આપણે વીટીવીના સ્ટુડિયોમાં બેઠા છીએ, વસ્ત્રાપુરના વેપારીઓ, અભણ વેપારીઓ સમજે છે કે લોકડાઉન સિવાય કોઈ ઉપયોગ નથી. એમણે અડધા દિવસનું લોકડાઉન રાખ્યું, એમને બહુ મોટું આર્થિક નુકસાન જવાનું છે. તો બી તમે જુઓ, જાત જાતના વેપારી મહામંડળો અને બધા કે છે અમે લોકડાઉન રાખીશું, પણ આ બુદ્ધિ, આ અક્કલ ગુજરાત સરકારમાં કેમ આવતી નથી કે લોકડાઉન રાખે? ક્યાં સુધી તમે દિલ્હી સામે જોયા કરશો ગુજરાત જેવા એક સમૃદ્ધ રાજ્યના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ? ઘણા બધા પ્રશ્નો ધીમનભાઈએ પણ ઉભા કર્યા છે. કિશનસિંહ, તમારી પાસે ઘણી બધી વાતો છે, એનો તો જવાબ તમે આપશો જ. ઝાયડસ બહાર જ્યારે લાઈનો લાગતી હતી રેમડેસિવિર માટે, અને પછી સાથે સાથે કાળાબજારી રોકવા માટે પણ ક્યાંક ને ક્યાંક રેમડેસિવિરને લઈને જે પ્રશ્નો ઉપસ્થિત થયા, તમારા પક્ષ તરફથી જેવું કહેવામાં આવ્યું કે કાળાબજારીયાઓ પર રોક લગાવવા માટે, લોકોને લાઈનમાં ન ઉભા રહેવું પડે એટલા માટે ભાજપ કાર્યાલયથી મફતમાં રેમડેસિવિર આપીશું. ચલો, સરાહનીય વાત છે, પરંતુ એનો અર્થ એ છે કે લાઈનો તો લાગે છે રેમડેસિવિર માટે. અત્યારે તમે કહી રહ્યા છો કે બધું બરાબર છે, જ્યારે હાઈકોર્ટ સવાલ પૂછે છે ત્યારે તમે એવું કહીને ઉભા રહો છો કે બધું જ બરાબર છે, રેમડેસિવિરની ક્યાંય અછત નથી. તમે તબીબો પર ઢોળી દો છો કારણ કે પ્રિસ્ક્રાઇબ નથી કરતા સરખી રીતે, એટલા માટે રેમડેસિવિરની અછત ઊભી થઈ છે. અને આજે તો કિશનસિંહ હવે અધિકારીઓની વાત પણ વચ્ચે લઈ આવ્યા છે. આ તમામ મુદ્દાઓ પર મારે જવાબ લેવો છે કિશનસિંહ પાસેથી, પરંતુ અત્યારે રોકાઈએ છીએ બ્રેક માટે. વેલકમ બેક. ફરી એક વખત ચર્ચામાં આગળ વધીએ. કિશનસિંહ, બ્રેક પર જતા પહેલા ઘણા બધા સવાલો જે ઘણા બધા લોકોએ પણ ઉપસ્થિત કર્યા છે, જનતાના મનમાં પણ ઉપસ્થિત થયા છે. રેમડેસિવિરથી લઈને જે પરિસ્થિતિ આપણે હોસ્પિટલોમાં જોઈ રહ્યા છીએ, જે રીતે સતત કેસ વધી રહ્યા છે, રોજે રોજ આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે, મહામારીને કાબૂમાં લાવવા માટે આખરે તમારી સરકાર પાસે શું રણનીતિ છે? એવા કયા ટ્રમ્પ કાર્ડ છે જેનાથી તમને એવું લાગે છે કે બધું જ સારું થઈ જશે? एक जगजीत सिंह की एक गजल थी, सांभળી હશે આપે, अब मैं राशन की कतारों में नजर आता हूँ. અત્યારે વિષય એવો થઈ ગયો છે કે अब मैं वैक्सीन की और वेंटिलेटर की कतारों में नजर आता हूँ, अपनी जो लापरवाही है उनकी सजा पाता हूँ. વોટની એટલે આઈ મીન વિષય એવો છે આ જનરલ, આપણે યુ બિલીવ ઇટ ઓર નોટ, તમે માનો કે ના માનો, જે બેદરકારી, જે મેં જે બેદરકારી દાખવી, લાપરવાહી કોની? મને બોલવા દેશો તો હું એક સારી વાત કહું છું. મારી પોતાની નિર્દોષ મારી પોતાની લાપરવાહી
બીજેપીની નહીં, એક મનુષ્ય તરીકેની આ પ્રકૃતિ બદલાઈ રહી છે, પૃથ્વી બદલાઈ રહી છે, પ્રકૃતિનો નિયમ બદલાઈ રહ્યો છે, વર્લ્ડની ડિસિપ્લિન બદલાઈ રહી છે. હવે ગામડેથી શહેરમાં ને શહેરમાંથી રાજ્યમાં, રાજ્યમાંથી ઇન્ટરસ્ટેટમાં, ઇન્ટરસ્ટેટમાંથી ઇન્ટરનેશનલી જવા માટે પણ તમારે વેક્સિનેશન પાસપોર્ટ જોઈશે. આખો પ્રકૃતિનો ક્રમ બદલાઈ રહ્યો છે. મેં જે પોતે ભૂલ કરી છે, બેદરકારી કરી છે, ધ્યાન નથી રાખ્યું, ડિસિપ્લિન નથી પાડી, એની હું પોતે સજા ભોગવી રહ્યો છું એઝ અ સિટીઝન. સરકારની જ્યાં સુધી વાત હોય તોરલ ડેફિનેટલી તકલીફ છે, મહામારી છે. સરકારી તંત્ર ખડે પગે 24 કલાક મહેનત કરવા છતાં ક્યાંક પહોંચી નથી શકતું. એક્સેપ્ટેડ. અમને 1% શરમ નથી એ એક્સેપ્ટ કરવામાં. પણ મેં કીધું છે, આભ ફાટ્યું છે, સંયુક્ત જવાબદારી છે, સૌની જવાબદારી છે. સરકાર તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી શકે છે, મેડિકલ્સ આપી શકે છે, મેડિસિન્સ આપી શકે છે, વેન્ટિલેટર આપી શકે છે, ઓક્સિજન આપી શકે છે, ફોર્સ આપી શકે છે. પણ ડિસ્ટન્સની, મારી જાતને બચાવવાની, સેનેટાઈઝ કરવાની, મારે માસ્ક પહેરવાની જવાબદારી મારી પોતાની છે. મારે વાત સમજવી પડશે. અને જ્યાં સુધી હું જીવું છું, આઈ થિંક ત્યાં સુધી, અત્યારે કોરોના છે, ન કરે નારાયણ કાલે શું થવાનું છે. જે રીતે નિકંદન કર્યું છે આપણે પ્રકૃતિનું, જે રીતે આપણે ધ્યાન નથી રાખ્યું. કિશનભાઈ, અત્યારે આ બધી વાતો એટલા માટે. એકદમ બચાવ કરતા ના, હો એટલા તમે, માટે. પાંગળો બચાવ કરતા પાંગળો હોય એવું બચાવમાં હું નથી સ્પષ્ટ કરતો. લાગે હું છે. સ્પષ્ટ એ વાત કહેવા માંગુ છું, બહુ જ સ્પષ્ટ લાગે છે. સ્પષ્ટ કહેવા Sorry to માંગુ છું. say, સરકાર, પણ મારે વચ્ચે બોલવું એટલા માટે પડે છે કારણ કે જે સવાલ છે, જે સવાલો છે, જે પરિસ્થિતિ છે, સરકારે એની ઓક્સિજન વાત જ નથી આપ્યો. કરતા તમે. એમ નહીં તોરલ, સરકારે ઓક્સિજનમાં ક્યાંય કચાશ રહેવા દીધી. 70% તમે આખા હવે એવું રાજ્ય, કહેશો કે લોકો આખા વૃક્ષ દેશમાં નથી વાવતા, નહીં, એટલા પરિસ્થિતિ માટે એટલે આવી થઈ ગઈ છે. તોરલ આખા દેશમાં 70% અનામત કરનાર ને પછી 100% અનામત કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય. સૌથી વધારે રેમડેસિવિરનો જથ્થો ગુજરાતમાં જમા કરનાર, વેચનાર ગુજરાત સરકાર. સૌથી તીવ્રતાથી 1200 બેડની હોસ્પિટલ ઊભી કરનાર ગુજરાત. જમણા કહેતા હતા ને મારા મિત્ર મનસ્વીજી કે તમે મોટું સ્ટેડિયમ બનાવ્યું ને મોટા ડેમો બનાવ્યા અને મોટી પ્રતિમાઓ બનાવી. તો સૌથી મોટું વેક્સિનેશનનું કાર્ય પણ અમે કર્યું, સૌથી મોટી હોસ્પિટલોના કાર્ય પણ અમે કર્યા, પણ એનું કોરોનાની પરિણામ- સામે એનું લડ્યા પણ પરિણામ મનસ્વીજી સામે અમે. નથી મળી એટલે રહ્યું, આ પણ કિશનભાઈ. વાતો જો ધીમંતભાઈ અને મનસ્વીજી ના બોલે, કોંગ્રેસના મિત્ર તો સમજો, પણ હેમંતભાઈ ના બોલે, પણ ધીમંતભાઈ અને મનસ્વી તમારી તો જવાબદારીમાં આવે છે. જ્યારે તમે વિશ્લેષક તરીકે બેઠા હો છો ને, તો ત્યારે સરકારે કરેલી કામગીરીની પણ તમારે વાત કરવી પડે કે નહીં. દુનિયામાં સૌથી વધારે ફાસ્ટ અને તીવ્ર ગતિએ એ અમદાવાદ હતું જેને હોસ્પિટલ 1200 બેડની બનાવી હતી. એટલે સરકાર પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી રહી છે. બે હાથ જોડીને દર્શકોને મારી વિનંતી છે, અમે ક્યાંય કોઈ ક્રેડિટ લેવા નથી માંગતા. અમારી જ્યાં ભૂલો છે, સરકારી તંત્રની ભૂલો છે, ચોક્કસપણે અમે સુધારીશું. અમે સેવામાં લાગીશું. અમારો કાર્યકર સેવામાં લાગેલો છે. જિલ્લે જિલ્લે અમારી હેલ્પલાઇન તમારા માટે ખડે પગે હાજર છે. ભલે કહેવાતું હોય 5 મહાનગરોમાં કદાચ તમને બેડની સમસ્યા હશે, પણ તમને ક્યાંક બેડ ઉભો કરી આપવાની જવાબદારી અમારી છે, આ સરકારની છે, આપણા સૌની છે. બેડ મળશે, ચિંતા ના કરતા. ઓક્સિજન ઇનફ છે, રેમડેસિવિર ઇનફ છે. પણ જે રીતે આ મહામારી જે સંખ્યામાં લોકોને લાગી છે, આપણા ત્યાં 2014 પહેલા તોરલ આશ્ચર્યધામ છે. હજી પણ આ દેશમાં વાયરોલોજી લેબોરેટરી માત્ર 2 છે. મારે અત્યારે રાજકીય આક્ષેપો નહોતા કરવા એટલે આ બધી વસ્તુઓ નથી બોલ્યો. આ દેશમાં 2014 પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું હતું? આ રાજ્ય અને કેન્દ્ર સરકારોએ હેલ્થનું બજેટ એટલા માટે જ વધાર્યું છે કે જિલ્લે જિલ્લે આપણે વ્યવસ્થાઓ કરી શકીએ. અરે 7 વર્ષમાં મહામારી નહોતી આવી ને અમે તો વધારતા જ ગયા. અમે એમ્સો વધારી. એટલા એ દીર્ઘદ્રષ્ટિના લીધે જ અમે હોસ્પિટલ કેમ 7 એમ્સ અમે વધારવાનું કારણ જ ધીમંતભાઈ આ દીર્ઘદ્રષ્ટિ હતું. સ્ટેડિયમમાં વાપર્યા એ વખતે હોસ્પિટલો કેમ યાદ તમે ના આવી? હવે તમે એમ કહેશો રફાઇલ શેના માટે લાવ્યા? ધીમંતભાઈ, આ તો ભરતી પ્રચાર નથી છે. થઈ. હોસ્પિટલોમાં બેડ વધારી તમે રહ્યા છે, રફાઇલ નહીં ભરતી કહેશો કે નથી રફાઇલ થઈ. શેના માટે સ્ટાફ લાવ્યા? જ બોલો ને. નથી. એ પણ બોલો ખોટી કે વાત છે. દેશને સુરક્ષિત કરવાની ક્યાં જરૂર ચાઇના છે? સામે લડવા આપણે માણસોને જરૂરી છે. સુરક્ષિત કરો. 3000 દેશને સુરક્ષિત કરવાની ક્યાં જરૂર છે? ગાંધી આશ્રમમાં તમે તો 2000 કંઈ પણ કરોડ પ્રશ્ન કરી શકો છો. ગાંધી આશ્રમમાં 2000 કરોડ નાખવાની જરૂર નથી. દરેક જગ્યાનું નવી સંસદ બનાવવા માટે 2000 કરોડ બગાડવાની જરૂર નથી. રિસ્પેક્ટેડ અનુભવી પત્રકાર છો. દરેક જગ્યાના Health- બજેટો છે health અને infrastructure દરેક જગ્યાએ ઉભું કરો, બજેટો ફળવાય છે દેશની ને એ જરૂર પ્રમાણે વપરાય છે. કિશનભાઈ. કોરોના કાળમાં તોરલ અમારી જવાબદારી છે. અમે જવાબદારીમાંથી નહીં છટકીએ. અમે છટકી સેવા પણ ન શકો કારણ કે સરકાર આપની છે. અરે, એ સત્તા જ કહું સ્થાને છું. અમે બેઠા નથી છો તો છટકવા પણ જવાબદારી નથી માંગતા. સ્વાભાવિક. અને એટલા માટે અમે સવાલ પણ તમારી સેવા, સામે થાય કર્તવ્ય છે. અને ફરજ દ્વારા લોકોની ઠીક વચ્ચે છે. છીએ. હા. જે લોકોનું થશે અમારું થશે. સરકાર સંપૂર્ણ નિષ્ઠાથી પ્રયત્નો કરી રહ્યા છે. પ્રજાએ ગભરાવાની જરૂર નથી. લોકડાઉન એ સરકાર માટે છેલ્લો ઓપ્શન. તળાજાથી રઘુવીરભાઈ જોડાયા છે ફોન લાઈન પર. હલો. હા બેન, એમાં એવું હતું ને કે આ લોકોને સિટી વાળાને એવું હતું જી. કે ભાજપ ચૂંટાઈને આવે ને તો ખેડૂતો ઉપર તો ધ્યાન દેવું નથી. ખેડૂતો તો મરજે. એટલે મહાનગર નતું કે ખેડૂતની કોઈ દિશા સાંભળશે નહીં એટલે ઈ કોરોના એટલા માટે આવ્યો છે. આ લોકોને ખબર પડે ને કે ખેડૂતની પરિસ્થિતિ શું છે. કોરોના તો કાલ જાય પણ છોકરાઓને દીપડા મારી નાખે, ઘરે આવીને લઈ જાય. હવે ઈ સરકારને ક્યાં ગોતવાના અને પાળીને શું કરશે સરકાર ઈ ખબર નથી પડતી. આભાર અમારી સાથે જોડાવા માટે. મનસ્વીભાઈ પાસે જઈએ. પહેલા હેમંતભાઈ આપ આપની વાત મૂકો. જી.
મનસ્વીભાઈએ બહુ સાચી વાત કરી કે કન્સ્ટ્રક્ટિવ વાત કરવી જોઈએ. મનસ્વીભાઈ પણ એક વિદ્વાન છે, એમને પણ ખ્યાલ છે કે રાહુલ ગાંધીએ કન્સ્ટ્રક્ટિવ વાત કરી હતી અને જ્યારે પણ રાહુલ ગાંધીએ કીધું હતું, રાહુલ ગાંધીજીએ ઘણું કીધું હતું ને એનું એ હવે કરવું પડે છે. વેક્સિન બધા આપવા અને બધાને આપવાની વાત હતી તો એ કરવી પડે છે. રાહુલ ગાંધીજીએ કેશ ડોલની વાત કરી હતી, એ કરવી પડે છે. આપણે જે કંઈ પણ કન્સ્ટ્રક્ટિવ સજેશન છે તો એમાંનું જ કન્સ્ટ્રક્ટિવ સજેશનની પગલાં લીધા કન્સ્ટ્રક્ટિવ કે ભાઈ રેલી નથી કરવી, અમારે રેલીમાં લોકોને ભેગા નથી કરવા. આ એક કન્સ્ટ્રક્ટિવ પગલું લીધું અને એનેથી લોકોને કોરોનામાંથી બચી શકે. આપણે છેલ્લે મોરવા હડફની ચૂંટણી જોઈ કે જેની અંદર ભલે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર છે પણ એ બહેન પણ આજે કોરોનાગ્રસ્ત થયા. એટલે કે ચૂંટણીની અંદર આ પ્રકારનું એક બહુ મોટું પગલું લેવામાં આવ્યું છે. બીજી વાત મારે કરવી છે કે કોંગ્રેસ વિપક્ષમાં હોવા છતાં કોંગ્રેસે કીધું કે અમે અમારા કોંગ્રેસની ઓફિસો કન્સ્ટ્રક્ટિવ રીતે કીધું. કિશનસિંહજી, આની અંદર હું સહેજ પણ નેગેટિવ વાત નથી કરતો કે અમે અમારું રાજીવ ગાંધી ભવન હોય કે સરકારને અમે માનનીય વિજય રૂપાણીજીને રાજ્યપાલને પત્ર લખીને કીધું કે અમે અમારી કોંગ્રેસની ઓફિસો, કોંગ્રેસના ભવનો અમે સરકારને આપવા માંગીએ છીએ. આજે પણ ઓફર ખુલ્લી છે અને સાથે સાથે અમે વિનંતી પણ કરીએ છીએ કે રાજીવ ગાંધી ભવનની અંદર અમને જે કેપેસિટી છે 50 બેડની કેપેસિટી છે ત્યાં અમે કરીએ, અમને એ પ્રમાણે પરમિશન પણ આપવામાં આવે. કારણ કે અમારી જોડે કેપેસિટી ઓક્સિજન લેવલ સુધીની હોઈ શકે. ત્યારબાદ જો પેશન્ટને કોઈ તકલીફ પડી, આઈસીયુની અથવા તો વેન્ટિલેટરની જરૂર પડી તો જો ટાઈઅપ થયેલું હોય તો પેશન્ટને આપણે આગળ મોકલી શકીએ અને ત્યાં સુધી આપણે એમને મદદ કરી શકીએ. અમારી એની અંદર અમારે પરમિશનની જરૂર છે. એનું કારણ કહું ધીમંતભાઈ, સોસાયટીઓએ ક્લબ નહીં ધીમંતભાઈ, એમાં પણ છે ના, એ અમે જે ઓક્સિજન વાળી જે બેડ સેન્ટર ચાલુ કરવા માંગીએ છીએ અને અમારા માનનીય ડોક્ટર જીતુભાઈ પટેલ આનું આખું વહીવટ કરવાના છે. એની અંદર પરમિશન એટલા માટે જોઈએ કે અમારા પેશન્ટ જે છે એને જો મ્યુનિસિપલ ડેઝિગ્નેટેડ તરીકે ના રાખવામાં આવે અને એ પેશન્ટની તબિયત ખરાબ થઈ તો એને અમારે જ્યારે કોર્પોરેશનમાં બાજુમાં એસવીપીમાં કે ત્યાં મોકલવા હોય, કારણ કે વેન્ટિલેટર સુધીની સુવિધા અમે નથી આપી શકતા. એટલા માટે એસવીપીમાં જગ્યા નથી એટલે તો જ્યાં તમારે ખોલવાનું છે. જ્યાં પણ અમે આઈસીયુ પોઝિટિવ ના ધીમંતભાઈ, નહીં ધીમંતભાઈની વાત બિલકુલ સાચી છે અને અમે પરમિશન માંગી છે. બીજી વાત અમે સરકારને એ પણ કીધું છે સારું અને એ પ્રયત્ન અને એ સાથે એની સાથે સુરત જસદણમાં કર્યું, રાજકોટમાં અમે કર્યું, તમે ફાસ્ટ બિલકુલ CR પાટીલ 5000 ઇન્જેક્શન લઈ ગયા, કોઈની પરમિશનની રાહ જોઈ? બિલકુલ ધીમંતભાઈ, હવે હું આગળ કહું તમને. એની સાથે આજે જ અમારા પ્રદેશ પ્રમુખે 10 લાખ રૂપિયા પોતાની ગ્રાન્ટ છે કલેક્ટરને ફાળવી અને કે તમે આની અંદરથી રેમડેસિવિરથી માંડીને જે પણ ખરીદવું એ ખરીદી શકો છો. આજે મારે બે વસ્તુ બીજી પણ અહીંયા કન્સ્ટ્રક્ટિવ કહેવી છે. જો રાજસ્થાન સરકાર RT-PCR ના ભાવ 350 કરી શકતી હોય તો ગુજરાતની અંદર પણ એ ભાવ RT-PCR ના ઓછા થાય. ભલે તમે ડ્રાઈવ થ્રુ બનાવ્યું, બહુ સારી વસ્તુ છે, પણ ત્યાં 800 ની જગ્યાએ 350 થાય તો પ્રજાને ફાયદો થશે. બીજી એક વાત એ છે કે તમે CT સ્કેનના 3000 રૂપિયા જાહેર કરી દીધા પણ 2500 રૂપિયામાં મેં અમદાવાદની અંદર કરાયેલું છે, એટલે 3000 કર્યા CT સ્કેનના. વડોદરામાં તો ઓફિશિયલી 2500 હતા. હા, એટલે 3000 થયા. એના લીધે કદાચ આ લોકોને પરવાનો પણ મળી જાય તો એની અંદર પણ રીથિંકિંગ કરવાની જરૂર છે. અમે પણ 10,000 ઇન્જેક્શન માગ્યા છે કે અમને પણ આપો, અમે પણ વેચીશું. ગુજરાતના દરેક જિલ્લા મથકે અમે એન્ટીજન ટેસ્ટિંગ માટે અમારા બૂથ બનાવવા પણ અમારા ખર્ચે તૈયાર છે. તમે CR પાટીલનો વિરોધ કરો 5000, અમે કાયદાકીય રીતે કર્યા. બિલકુલ, હું તમને એ કહું છું, એ કામ કલેક્ટર અને જે તે કમિશનર, બિલકુલ અમે માંગણી કરી છે કાયદાકીય રીતે. બીજેપી કોંગ્રેસ નહીં ધીમંતભાઈ, બિલકુલ સાચી વાત છે. અમે એમ કહેવા માંગીએ છીએ એટલા તમે બરોબર છે. ઓકે, ચાલો, તમારી વાત સાચી છે, માગણી ખોટી છે, આપની વાત બરોબર છે. હવે જે વાત હતી 300 350 ના પાછી નથી કહેતા, આપેલી જ છે. હવે જે મારે વાત કરવી છે કે મારા માનનીય મિત્રએ મને અત્યારે કીધું કે તમને બોલવાનો અધિકાર નથી. ભલે નથી અમને, પણ તમે સાંભળો, તમને ભલે અમને અધિકાર નથી પણ તમે ગુજરાતની જનતાને ઓક્સિજનનો તો અધિકાર આપો, તમે ગુજરાતની જનતાને બેડનો તો અધિકાર આપો, આપણા જે બંધારણની અંદર લખેલું છે હેલ્થનો એનો તો અધિકાર આપો. હું તો તમને કહું છું અત્યારે ફરીથી કે કિશનભાઈ, સ્મશાનની અંદર પણ વેઇટિંગ છે. એ વાસ્તવિકતાને સ્વીકારીને સાચા અર્થમાં સંવેદનશીલ બનો અને ગુજરાતની જનતાની સુખાકારી ને આબાકારી માટે કોંગ્રેસ પાર્ટી હંમેશા કન્સ્ટ્રક્ટિવ કામમાં સરકારની સાથે છે. પરંતુ સરકારે એના માટે એક પણ વખત બોલાવી, મીટિંગ બોલાવી, સર્વપક્ષીય મીટિંગ બોલાવી
કન્સ્ટ્રક્ટિવ સજેશન અહીંયા મીડિયાના માધ્યમથી આપવાની વાત કરો છો. હું તો કહું છું ધીમંતભાઈ અને મીડિયા જેવા લોકોને પણ તમે સરકારે બોલાવવા જોઈએ. સરકાર બોલાવતી નથી. વાલીઓને બોલાવે તો વાલીઓના પ્રતિનિધિ તરીકે ભાઈ દિનેશ બાંભણિયાને અને વરુણભાઈને બોલાવીને અંદર કુડલીમાં ગોળ ખાંડી નાખે. તમે એક કન્સ્ટ્રક્ટિવ રીતે અમારા પ્રતિનિધિ મંડળને બોલાવો. અમે વધુ સારી રીતે તમને સહકાર આપવાનો પ્રયત્ન કરીશું. મનસ્વીભાઈ, જે રીતે કન્સ્ટ્રક્ટિવ કંઈક કામ કરવાની વાતો થઈ રહી છે, ઘણી બધી વાતો થઈ રહી છે, આખી આ જે ચર્ચા જે ચાલી રહી છે એમાં ખરેખર વાત તો એ છે કે આ મહામારી પર રોક લગાવવા માટે શું કરી શકાય. રેમડેસિવિર ઇન્જેક્શન 5,000 ને 10,000ની માંગણી થઈ રહી છે, પરંતુ સામાન્ય જનતાને ખૂબ જ સરળતાથી મળી જાય, દરેક હોસ્પિટલમાં ઉપલબ્ધ થાય એવી કોઈ શા માટે તૈયારીઓ નથી કરવામાં આવતી? જે રીતે આપણે લોકડાઉનની વાત કરી રહ્યા છે, દિલ્હી અને રાજસ્થાનમાં લોકડાઉન લગાવવામાં આવે છે, પરંતુ જ્યાં ગુજરાતમાં અત્યારે આટલા બધા કેસ વધી ગયા છે, પહેલા એક સમય એવો હતો, વેપારીઓ કહી રહ્યા હતા કે અમે જીવી નહીં શકીએ, આવક નહીં હોય તો અમે ઘરે ખવડાવીશું શું, એટલા માટે લોકડાઉન ન લગાવો. હવે એ લોકો સામેથી કહે છે લોકડાઉન લગાવો. સરકાર છતાં પણ રાહ જોઈ રહી છે. શેની રાહ જોઈ રહી છે સમજાતું નથી. तोरल जी, जिस तरीके से मैंने डिबेट की शुरुआत की थी, कंस्ट्रक्टिव चीजों पे डिस्कशन करना चाहिए. 1 घंटे 8 मिनट के बाद हम लोग फाइनली उस पे आए हैं, थैंक्स टू बीजेपी और कांग्रेस के प्रवक्ताओं को. प्लीज फाइनली उनको नैतिक जिम्मेदारी के ऊपर थोड़ा सी समझ आइए. किशन भाई ने व्यक्तिगत भी बोला है मुझे और धीमन भाई को कि हमको क्या बोलना चाहिए, क्या नहीं बोलना चाहिए. हम सरकार के माउथपीस नहीं है. हमको जो गुजरात की जनता के लिए सही लगेगा हम बोलेंगे, चाहे वो शायद आपको कभी सही नहीं लगेगा, कई बार कांग्रेस वालों को सही नहीं लगेगा, वो इररेलेवेंट है. जब तक गुजरात की जनता को वो सही लग रहा है तब तक वो सही है. मुद्दे की बात पे मैं आना चाहता हूं कि जिस तरीके से हमारे को आज के समय में 21वीं सदी के गुजरात में, जो देश में दुनिया में सबसे मॉडर्न अगर किसी स्टेट को बोला जाता है, गुजरात मॉडल की अगर कहीं ना कहीं बात की जाती है तो गुजरात का मॉडल है. और ऐसा नहीं है गुजरात कभी इनोवेट नहीं करता. गुजरात मोस्ट इनोवेटिव स्टेट भी है, गुजरात मोस्ट इंडस्ट्रियलाइज स्टेट भी है. गुजरात में सबसे ज्यादा उद्योगपति भी गुजरात से आते हैं. तो गुजरात की जनता एक बहुत ही एडवांस जनता है. और गुजरात में अगर हम बात करें कि जहां पे आज की तारीख में आपके सेम डे डिलीवरी हो सकती है, ऑनलाइन चीजें जब आप खरीदते हो, तो सेम डे इंजेक्शन क्यों नहीं डिलीवर हो सकता? सेम डे जिस तरीके से धीमन भाई ने अपनी शुरुआत की थी कि अगर आप मेक माई ट्रिप कर सकते हो, आप ऑनलाइन बुकिंग कर सकते हो थिएटर की, आप ऑनलाइन क्यों नहीं बुक कर सकते हो? ये कोई बहुत ही एडवांस्ड सवाल नहीं है, बहुत ही एडवांस टेक्नोलॉजी चाहिए ऐसी नहीं है, इच्छा शक्ति चाहिए. अगर हमारे को इस हेल्थ इमरजेंसी से अपने आप को बचाना है तो इसमें 3 अलग टाइप के रूप्स होते हैं. पहला होता है टच, जहां पे आप लोगों के पास हेल्पलाइन नंबर होता है, कम्युनिटी स्प्रेड अवेयरनेस होती है कि आपको कोरोना होता है तो आपको क्या करना है, उसके लिए हमारे पास है 108 की सर्विसेज है. दूसरा होता है टेक में क्या होता है, जब आप टेक्नोलॉजी को यूज करते हो, जिन लोगों को फटाफट ऑनलाइन ढूंढना आता है कि हॉस्पिटल कहां अवेलेबल है, उन लोगों के लिए भी एक इजी अवेलेबिलिटी होनी चाहिए. तीसरी होती है पॉलिटिकल लीडरशिप, जिसके ऊपर आप जा सकते हो. जिस तरीके से कांग्रेस ने अंत में एक पॉजिटिव बात की है, उसी पॉजिटिविटी के साथ दोनों या तीनों या हजारों पॉलिटिकल पार्टीज को साथ में मिलकर काम करना चाहिए. अपने तमाम कार्यालय को एक कोविड सेंटर की तरह तब्दील करना चाहिए, सारे प्रोटोकॉल्स को फॉलो करना चाहिए, तभी हम लड़ पाएंगे. हम लोगों को समझना पड़ेगा हमारा दुश्मन कांग्रेस या राजकीय विश्लेषक या जर्नलिस्ट या मीडिया नहीं है. हमारा दुश्मन जो है वो कोविड है, और कोविड को हराना है तो हम सबको एकजुट होना पड़ेगा. सबसे पहले बात हमको करनी चाहिए कि किस तरीके से हम लोग साथ में मिलकर काम करेंगे. आज आपके सामने अगर ऑनरेबल हाईकोर्ट सवाल उठाता है तो वो आपका दुश्मन नहीं है, वो आपको चतेक करना चाहता है, वो आपको अवेयरनेस की तरफ डालना चाहता है. क्योंकि जब तक आपके पास कंप्लीट और सच्ची इंफॉर्मेशन नहीं होगी तब तक आप सोल्यूशन नहीं ढूंढ सकेंगे. जब तक आप डॉक्टर को बताओगे नहीं कि क्या आपको तकलीफ है, तब तक आपका डॉक्टर वो आपकी तकलीफ को बाहर नहीं निकाल सकता. क्या हो रहा है कि हम तकलीफ को आइडेंटिफाई नहीं कर रहे, हम आंखों पे पर्दा लगा के घूम रहे हैं कि हमारे पे कोई तकलीफ नहीं है, सब चंगा सी बिल्कुल बढ़िया है. वो नहीं है. गुजरात में तकलीफ है, देश में तकलीफ है, हम सबको साथ में लड़ना है. और साथ में लड़ने के लिए पहले तकलीफ आइडेंटिफाई करनी चाहिए. और जो लोग हाथ देना चाह रहे हैं, सपोर्ट करना चाहे वो आर्थिक तरीके से हो, चाहे अपने इंस्टीट्यूशंस, अपने कार्यालय उसको देने के तरीके से हो, बीजेपी को सारा एक्सेप्ट कर लेना चाहिए. और एक तरीके से बीजेपी क्यों कर सकती है, मुझे क्यों विश्वास है बीजेपी कर सकती है, क्योंकि बीजेपी इकलौती दुनिया की ऐसी पार्टी है जो बूथ मैनेज कर सकती है, जिसको हर घर में कितने लोग रहते हैं, कैसे रहते हैं, वो सब मैनेज कर सकते हैं. तो ऐसी पॉलिटिकल पार्टी अगर चाहे. મનસ્વીભાઈનો સંપર્ક કપાઈ રહ્યો છે. તોરલ, ફરી એક વખત એમની સાથે જોડાવા. એક જવાબ આપી દઉં. એ જે ટચ ટેક અને ટ્રીટમેન્ટની વાત કરતા હતા મનસ્વીભાઈ, ગુજરાતમાં જ્યારે 108 ને ફોન કરો છો એ તમારું ટચ છે, ટેક 108 ને ખબર જ છે કે આ બેડ ખાલી છે
અને 108 એ તમને ટ્રીટમેન્ટ માટે જ લઈ જાય છે. એ ત્રણ હોસ્પિટલ રખડે છે અને 108 વાળા ભાઈ એમની પાસે તમે- ઓલરેડી તમારે કેવું હોય તો બોલી શકો છો, પણ અપાર્ટ ફ્રોમ ધેટ આ મેં આપને માહિતી આપી. આપ જે કહો છો હાઈકોર્ટના નામે, આપ જે અત્યારે પ્રજાને અને દર્શકોને સંભળાવો છો, હાઈકોર્ટનો આદેશ નહોતો, હાઈકોર્ટનું નિરીક્ષણ હતું. મિસ્ટર નાથ ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચે છે, કારણ કે હિન્દી કે ગુજરાતી વાંચી નથી શકતા, એટલે એ ન્યૂઝપેપરના રિપોર્ટ પર એમણે નિરીક્ષણ વ્યક્ત કર્યું હતું. અમે બહુ ગંભીરતાથી કોર્ટને લીધી છે, કોર્ટના નિરીક્ષણને લીધું છે, એમના પગલાઓને લીધા છે. અમે બહુ વિનમ્રતાથી એમણે દરેક જે સલાહ સૂચન આપ્યા છે એને ધ્યાને લઈ અને એ પ્રમાણેના એક્શન વેરી નેક્સ્ટ ડે લીધા છે. વાત કોરોનાને નાથવાની ને લોકડાઉન કેમ નહીં, આઈ થિંક આ ચર્ચા એની છે. લોકડાઉન માટે હું કહી ચૂક્યો છું, આઈ રિપીટ અગેન, લોકડાઉન સરકાર માટે છેલ્લો ઓપ્શન છે, કારણ કે આપણી પાસે 1 વર્ષનો ઇનફ અનુભવ છે લોકડાઉનનો. જ્યારે જરૂર લાગશે પરિસ્થિતિ હદ બહાર જતી. અને આપ જે કહો છો કે બેડ અને હોસ્પિટલો કેમ ઉભી ના થઈ, કોંગ્રેસ ભવનનો આભાર. કોંગ્રેસનો આભાર, તમામ એ લોકોનો આભાર કે જેમણે પોતાની જગ્યાઓ કે પોતાની જે પણ વ્યવસ્થાઓ છે સોંપવાની વાત કરી, પણ બેડ એકલો જરૂરી નથી. એક મિનિટ જીવનભાઈ, એક મિનિટ અઠવાડિયા પહેલા તમે વાત પૂરી કરવા દો, કારણ કે લઈ જાઓ. તમે લીધી કે તમે ઈચ્છતા નથી, તમે લીધી કે એટલા નહીં માટે કોલેજ? એટલા માટે શંકરસિંહની 2 કોલેજ અમે લીધી કે બધું નહીં? લઈશું. હું એમ કહું છું કે એક બેડ અઠવાડિયું ગયું. એકલા બેડ પાથરવાના હોત તો મુખ્યમંત્રી કહી ચૂક્યા અમે 6 કરોડ બેડ પાથરી દીધા હોત. બેડની સાથે આવે છે ઓક્સિજન, વેન્ટિલેટર, સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, વોરિયર, ડિસિપ્લિન, મેડિસિન, આ બધું જ આવે છે. એટલે તથાસ્તુ જેમ પહેલા લોકો કરતા હતા ને એમ નથી આવતું. કરવામાં નથી પહોંચી વળાતું સરકારથી, એવું કહેવા માંગો છો નહીં, ને? સમય લઈ રહ્યું છે, વાત સમય લઈ સમય જ રહ્યું નથી છે. અત્યારે. સમય નથી, સમય જ એટલે અમે નથી યુદ્ધના અત્યારે ધોરણે આપણી પાસે. જે રીતે DRDO પરિસ્થિતિ પાસે છે, જનતા જે DRDO નો રીતે પણ ઉપયોગ ત્રસ્ત કરી છે, રહ્યા જે છે. રીતે હેરાન થઈ રહી છે, કિશનભાઈ, સમય જ નથી. નથી, અમને ખબર છે. ખરેખર અમે યુદ્ધના પરિસ્થિતિ ધોરણે ખૂબ જ ખરાબ અમે છે. યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છીએ અને કરાવી રહ્યા છીએ. અને તમામ લોકો, NGO, વિપક્ષ, જેટલા પણ મીડિયાના લોકો છે, પોઝિટિવ ન્યૂઝ મુવમેન્ટ અમે એટલા માટે ચાલુ કરી કે ડરનો માહોલ ઓછો થાય. એટલે બધી જ જગ્યાએ બધા જ લોકો કાર્ય કરી રહ્યા છે. તમામને નમન. સૌથી ચલો, અગત્યનું એક- કામ એક- છે એક નાનકડો કેટલા બ્રેક- લોકોનો બ્રેક આપણે લઈ જીવ લઈએ. બચાવી એક શકીએ. નાનકડા બ્રેક માટે રોકાઈએ, બ્રેક પછી પરત ફરીએ છીએ મહામંથનમાં. દિલ્હીનો છે. વેલકમ બેક. ખૂબ જ થોડો સમય છે એટલે હવે આપણે ટૂંકમાં વાત પતાવી પડશે. હેમાંગભાઈ, જયરાજ, પહેલા કિશનસિંહજી થેન્ક યુ હેમંતભાઈ. ખલીલ ધનતેજવી હમણાં સ્વર્ગસ્થ થઈ ગયા. એમને શ્રદ્ધાંજલિ રૂપે એમની શબ્દો સાથે થોડી છેડછાડ કરી અને વાત અહીંયા મારી પૂરી કરું છું એક પોઝિટિવ નોટમાં કે કોરોનાનો ડર જાય. ભરે बाजार जाना मना होने के बावजूद बाजार से मैं कोरोना लाता हूँ. अपने बच्चे और फैमिली फ्रेंड को कोरोना बांट के मैं शर्माता हूँ. अब मैंने गाइडलाइन ठान ली है, कोरोना को हराने की जिद मान ली है. थैंक यू. વેરી ગુડ. કિશનસિંહજી, તમને પણ હું કહું, सियासत भी इस कदर एहसान करती है, पहले आंखें नोच लेती है, फिर चश्मे दान करती है. इस दौर सियासत का इतना सा फसाना है, बस्ती भी जलानी और मातम भी मनाना है. કોરોનાની આટલી ભયંકર અસર બીજેપી કોંગ્રેસ ઉપર. શાયરાના અંદાજમાં બચાવ શોધી રહ્યા છે. મનસ્વીભાઈ, ખૂબ જ ઝડપથી ફાઇનલ કમેન્ટ આપની. મનસ્વીભાઈ સાથેનો સંપર્ક કદાચ કપાઈ રહ્યો છે. હિમંતભાઈ, બીજેપી કોંગ્રેસને આ શાયરી માટે થઈને થોડો વધારે સમય આપો. વિષય એટલો પ્રજા નિશ્ચિંત રહે. સરકાર 24 કલાક 365 ડેઝ રાત દિવસ જે પણ ભૂલો તંત્રથી થઈ છે, સરકારથી થઈ છે, કોઈનાથી પણ થઈ છે, સરકાર ત્વરિત પ્રક્રિયા હાથ ધરી રહી છે. સરકાર લોકોની સાથે છે. લોકોનો માત્ર એક જ સપોર્ટ જોઈએ છે કે સ્ટ્રિક્ટલી ગાઈડલાઈનનું પાલન કરો, ઘરની બહાર ના નીકળો. પાલન કરવું જોઈએ. બસ. અને સરકારને પણ વિનંતી છે કે હાઈકોર્ટે કીધું છે એ પ્રમાણે ડેશબોર્ડ જે રોજ રાત્રે વેબસાઇટ 9:30 બનાવો. વાગે અપડેટ થાય છે, એ ડેશબોર્ડ રિયલ ટાઈમ અપડેટ કરે. 5 મહાનગરોમાં 71 મોત જે બતાવી છે એની જગ્યાએ સ્મશાનમાં 750 મોત છે. તો સરકારને વિનંતી છે કે સાચા આંકડા પણ જાહેર કરે અને પ્રજાને સાચી હકીકત રજૂ અને કરે. એક મેસેજ મારી ઉપર જે છેલ્લે જી, આપણે બિલકુલ, કીધું કે 108 નો વેઇટિંગ પીરિયડ ગુજરાતમાં, અમદાવાદમાં 8 કલાકનો થઈ ગયો છે. આ પરિસ્થિતિમાં કંઈક સુધારો, લોકો 108 માં મરી ના જાય એવું 108 કંઈક એટલા માટે કરો. વધારવાની સરકારે વાત કરી છે, મુખ્યમંત્રી કરી છે. 108 પણ વધારવામાં આવી રહી છે. પણ અગેન સ્ટ્રિક્ટ ગાઈડલાઈનનું પાલન થાય અને લોકો સ્વેચ્છાએ જે બંધ પાડે છે તમામનો આભાર. કોરોના વોરિયર્સનો આભાર, ડોક્ટર્સનો સરકાર આભાર, નહીં નર્સનો કરે. આભાર, મીડિયાનો આભાર. સરકાર પોતાની કામગીરી કરી જ રહી છે. સરકાર અને લોકડાઉન નહીં સર- કરે ટૂંકમાં. નહીં, ઇટ્સ અ લાસ્ટ ઓપ્શન. જરૂર પડશે તો ચોક્કસપણે લોકડાઉન એટલે એ આવશે. લાસ્ટ પણ એ ઓપ્શન last ક્યારે option. આવશે એવું તમને લાગે છે? સરકારી અત્યારની જે તંત્ર- પરિસ્થિતિ છે સર- લાસ્ટ નથી આવી ગઈ. આપણા બધા કરતા તુરંત સરકાર પાસે
ગ્રાઉન્ડ બેશક, રિપોર્ટ રિયલ ટાઈમ રિપોર્ટ બેશક. હોય છે, એમને લાગશે કે પરિસ્થિતિ હાથ બહાર જઈ રહી છે તો તમામ ઓપ્શનો અજમાવવામાં આવશે. ચલો, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો દિલ્હી કે રાજસ્થાન લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. સરકાર હવે એ દિશામાં, રાજ્ય સરકાર ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકાર એ દિશામાં વિચારશે કે કેમ, એ તો આવનારા સમયમાં સ્પષ્ટ થશે. જો કે ઘણા બધા લોકોએ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી દીધી છે, પરંતુ છતાં પણ લોકડાઉન હોય કે ન હોય, સ્વજાગૃતિ અપનાવવી ખૂબ જ અનિવાર્ય થઈ ગઈ છે, કારણ કે પરિસ્થિતિ હવે કાબુ બહાર જઈ રહી છે. સરકારના પણ હાથ ટૂંકા પડી રહ્યા છે, આરોગ્ય સેવાઓ પણ વાવણી પુરવાર થઈ રહી છે, કારણ કે હવે સતત સંક્રમિતોનો આંક વધી રહ્યો છે. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, પરંતુ ઘરમાં રહો, સુરક્ષિત રહો. મહામંથનમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર.